एक घड़ी आदि घड़ी, एक घड़ी आदि घड़ी आदि में पुनि आद, तुलसी संगत संत की अरे कोटि अपराध। तुलसी यह संसार में, तुलसी यह संसार में पंच रत्न है सार। संत मिलन हरि कथा, दया दान उपकार। संत मिलन हरि कथा, दया दान उपकार। लेवाय तो राम नाम ले जो, ए जी लेवाय तो राम नाम ले जो। देवाय तो टुकड़ो दे जो, ईराज भी बात में दान मां पड़ी। लेवाई तो लई ले जो,
આહિરા જેવી વાત મેદાનમાં પડી, લેવાય તો લઈ લેજો. દડી પડી મેદાનમાં, એ જી સબ ખેલન को जाय. जात बात का वहाँ काम नहीं, जीते सो ले जाए. ए जी जात बात का वहाँ काम नहीं, अरे जीते सो ले जाए. पथिक तू चेत जय पथना सहारा, पण दगो देशे. पथिक तू चेत जय पथना सहारा, पण दगो देशे. ધરીને રૂપ મંજિલનો ઉતારા, પણ દગો દેશે ઉતારા, પણ દગો દેશે. મને મજબૂર ના કરશો વિશ્વાસ, હું નહીં લાવું. મને મજબૂર ના કરશો વિશ્વાસ, હું નહીં લાવું. વિશ્વાસ હું નહીં લાવું. અમારા ના અનુભવ છે, અમારા ના અનુભવ છે, તમારા પણ દગો દેશે. અમારા ના અનુભવ છે, તમારા પણ દગો દેશે. પથિક તું ચેત જય પથના સહારા, પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું, ધરીને રૂપ મંજિલનું ઉતારા, પણ દગો દેશે. ઉમારે હાથેથી નૌકા બુડાડી દેત મજદારે. ઉમારે હાથેથી નૌકા બુડાડી દેત મજદારે, બુડાડી દેત મજદારે. ખબર જો હોત મુझने के, ખબર જો હોત મુझने के, કિનારા પણ દગો દેશે. ખબર જો
હોત મુજને કે કિનારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. ઠરી જાશે એ હમણાં એમ માની ન મેં ઠાર્યા. ઠરી જાશે એ હમણાં એમ માની ન મેં ઠાર્યા. ખબર નોતી કે ન જીવા, ખબર નોતી કે ન જીવા ઈંગારા પણ દગો દેશે. ખબર નોતી કે ન જીવા તિખારા પણ દગો દેશે. પથિક પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. હું જાણું છું છતાં નિષ્દીન લૂંટાવા જાવ છું નાઝીર. હું જાણું છું છતાં નિષ્દીન લૂંટાવા જાવ છું નાઝીર. લૂંટાવા જાવ છું નાઝીર. શિકાયત ક્યાં રહી કે શિકાયત ક્યાં રહી કે લૂંટારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. ઉતારા પણ દગો દેશે. પથિક કોણ? કે પંથ કાપે ને એ પથિક. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો જીવ માત્ર એ પથિક છે કે જે આયુષ્ય રૂપી પંથ રાત અને દિવસ કાપ્યા જ કરે છે. દીકરો 1 દિવસનો થયો, 2 દિવસનો થયો, 10 દિવસનો, વર્ષ દિવસનો, 1.25 વર્ષે મોવાડા કપાવીએ. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો જીવ માત્ર પથિક જે આયુષ્ય રૂપી પંથને કાપ્યા કરે છે. પણ આધ્યાત્મ દ્રષ્ટિની વાત કંઈક અલગ છે ને. આધ્યાત્મિક દ્રષ્ટિએ જેને સદગુરુ મળ્યા, જેમને આ ભજનનો રસ્તો બતાવ્યો, એ મુમુક્ષ સાધક જે ભજન કરે છે એ પથિક છે. એ પથિક છે કારણ કે એ કાંઈક ઈશ્વર તરફ ગતિ કરી રહ્યો છે. આપણી મંજિલ કે સ્વરૂપ દર્શન, આત્મ દર્શન, સાદી ભાષામાં કહીએ તો ગુરુ દર્શન, એ આપણી મંજિલ છે. મંજિલ આપણી નક્કી છે. એ મંજિલ સુધી પહોંચવાને માટે આપણે બધા પોતપોતાની સ્થિતિ રીતિ પ્રમાણે પંથ આપણે કાપી રહ્યા છીએ. પણ એ પંથ કાપવાની અંદર
જીવનમાં નાના મોટા આવરણો આવે. જેમ નદી છે એનું મંજિલ કે સમુદ્ર, પણ સમુદ્ર સુધી મળવા માટે એને કેટલા બધા પહાડોને વિંધવા પડે, કેટલા બધા વળાંકો આવે, કંકણ પથ્થરો આવે, પણ એમ છતાંય નદી છે એ ક્યાંય અટકી જાય છે, ક્યાંય હિંમત હારી જાય છે, ક્યાંય પાછી પડી જાય છે, રાત્રિના કદાચ 3 વાગ્યા હોય તો એ સૂઈ જાય છે. સતત વહન, સતત વહન, સતત વહન. ભલે આપણે ધીમે ધીમે હાલતા હોય ને તો એ ચાલે, પણ ચાલતા હોવા જોઈએ. વેલા મોડા કરતાય કોઈ જલ્દી ચાલશે તો વેલા પહોંચી જશે, આપણે થોડાક ધીમે ધીમે ચાલશું તો મોડા પહોંચશું, પણ એટલો ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખવો, પહોંચી જશું. કદાચ આ જન્મે ન પહોંચ્યા તો અર્જુને આ પ્રશ્ન ભગવાન કૃષ્ણને ગીતાજીમાં કર્યો છે કે પરમાત્મા, જેમ પવન જોરશોરથી ફૂંકાય અને આકાશમાં થયેલા વાદળા ક્યાં વયા જાય એ નક્કી નથી, એમ મારું મન એને જ્યારે વાસના રૂપી પવન ફૂંકાય છે ને ત્યારે ક્યાં વયું જાય છે ને મને એમ થાય કે હું બેઠો છું ભજન કરવા, પણ ક્યાંય વયું ગયું. અને આમ કરતા 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 હું પ્રયત્ન તો કરું છું, પંથ તો કાપું છું, પણ રખે ને મંજિલ નહીં આવે તો? મંજિલ આવ્યા પહેલા આયુષ્ય પૂરું થઈ જશે તો? ત્યારે ભગવાને કીધું છે કે અર્જુન, એનો તારે લેશ માત્ર સંશય નથી કરવાનો. જેને આખું જીવન અમારા પરાયણ વિતાવ્યું હોય, છેલ્લી ઘડીએ અર્જુન હું એનો દાસ થઈને રહું છું, એમનું બાવડું પકડું છું. અને ભગવાને શબ્દ આપ્યો કે એને હું યોગ ભ્રષ્ટ આત્મા કરું છું. યોગ ભ્રષ્ટ એટલે અધૂરો રહેલો યોગ. યોગ ભ્રષ્ટ આત્મા એટલે બીજા જન્મે એને હું ફેર મનુષ્યનો જન્મ આપું, અને જ્યાંથી એનો યોગ અધૂરો ત્યાંથી જ પાછો ચાલુ થાય. આપણે રાજકોટમાં રહેતા હોય, આપણા બાળકો સ્કૂલમાં ભણતા હોય, માનો કે 10મું ભણતા હોય ને પછી કોઈ કારણસર સુરત જવાનું થાય તો સુરત જઈને પાછું એકડે એકથી ચાલુ કરવું પડે કે પાછું 10માંથી જ ચાલુ થાય? બસ એ જ સિદ્ધાંત આમાં પણ લાગુ પડે છે. સંતો સમજાવે છે કે હે પથિક, હે મુમુક્ષ, તું ચેતજે. ચેતનહારા કોઈ ચેતી જાજો, નહીતર છે હેરાની. જોવો દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. ચેતી જાવું એટલે હે મુમુક્ષ તું ભજન કરી લેજે, પથિક તું ચેતજે. અને જે ગુરુના બાળકો ચેતી ગયા એટલે એના ચરણમાં સમાઈ ગયા, એની પાછળ ભજન હોય, એની પાછળ સત્સંગ હોય, બાકી મરસિયા બોલાય. તો એમ કે ચેતી ગયાનો પુરાવો કે એની પાછળ સંતોના દર્શન, એની પાછળ ગતગંગા, એની પાછળ હરિના ગુણ ગવાય, બાકી મરસિયા બોલાય. બાકી મરસિયા બોલાય. બાકી અનાદિકાળનો સિદ્ધાંત છે, ગુરુના ચરણમાંથી જે આવ્યા હોય ને ગુરુના ચરણમાં જ જાય. જે વસ્તુનો જ્યાંથી ઉદ્ભવ અંતે એ વસ્તુનો ન્યા સમાસ આ પરમાત્માની સૃષ્ટિનો સિદ્ધાંત છે. વરસાદ વરસે બરાબર છે. ક્યાંથી વરસાદ વરસે છે? કે વાદળામાંથી. વાદળા પાણી ક્યાંથી લે છે? સમુદ્રમાંથી. સમુદ્રમાંથી પાણી લીધું, ત્યાંથી એનો ઉદ્ભવ થયો. વાદળામાંથી વરસાદ વરસ્યો, વરસાદ દ્વારા પૂર, પૂર દ્વારા નદી, નદી દ્વારા સમુદ્ર. આ ચક્કર આમ જ ચાલે છે. જીવ ગુરુના ચરણમાંથી જ આવ્યો હોય તો જ એને આપણે આ સંતો ખાતાનો અંશ કે. ગુરુના ચરણમાંથી આવ્યો હોય તો જ આજ વખતે એને ગુરુ મળે, અને દેહ છોડીને ક્યાંય ન જાય, એ ગુરુના ચરણમાં જાય. અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ. અમારી બોલી સુણે ને એ હંસ બધાય પુરવના જ હોય, પુરવના જ હોય. હે પથિક તું ચેતજે, ભજન કરી લેજે. કારણ કે જો ભજન ન થયું તો ગુરુનું ચરણ નથી, તો પછી યમલોક છે, તો જમના માર પણ છે,
સંતોના અનુભવ છે. મેં ક્યાંક ગરુડ પુરાણમાં કેમ વાંચ્યું કે જે જીવે ભજન નથી કર્યું એમની ઉપર કોઈ એવા શિરછત્રધારી સદગુરુ નથી, જેની પાસે નામ નથી. પાપ કર્મ જ આખી જિંદગી કર્યા હોય, પછી અંતકાળે એને યમદૂત લેવા આવે, અને યમદૂત લેવા આવે તો યમપુરીનું અંતર કંઈક લખ્યું છે 99,000 યોજનનું છે. ન્યા સુધી બાંધીને જીવને લઈ જાય અને રસ્તામાં મારકુટ કરતા જાય. 99,000 યોજન, 12 લાખ કંઈક 67,200 કિલોમીટર થાય. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. આપણે કંઈ વિશેષ જાણતા નથી, આ તો વાતમાંથી વાત યાદ આવી એટલે. પણ આશા ત્યાં વાસાન, સુરતા ત્યાં દે ધરતા. જે ગુરુનો બાળક એમની સ્મૃતિપટ ઉપર આઠોપોર એ ચિત્ર ચિતરાયેલું રહે છે, એની સુરતા ગુરુ ચરણમાં રહે છે, એટલે એમનો વાસ હંમેશા ગુરુના ચરણમાં જ હોય છે. પથિક તું ચેતજે, આ પથના સહારા તને દગો દેશે. હવે આપણે આધ્યાત્મિક માર્ગે ગતિ કરી રહ્યા છીએ. એમાં ઇન્દ્રિયો રૂપી જે સહારા છે આપણા, એક દ્રષ્ટિએ આપણા સહારા જ છે ને. કે ભાઈ આજે સત્સંગમાં આવ્યા તો આપણે પગેથી ચાલીને આવ્યા, કાનથી હરિગુણ સંભળાય છે, આ બધા આપણા સહારા છે ને. ઇન્દ્રિયો રૂપી દરવાજા બધા આપણા સહારા છે. આંખથી એ સ્વરૂપનું દર્શન થાય, પણ છતાંય એ અમુક સમયે ધીમે ધીમે દગો દેવા માંડે ખરા. આ પથના સહારા તને દગો દેશે. જરાક ભાઈ જોરથી બોલ ને, નથી સંભળાતું. કેમ ભાઈ? હવે ઉંમર થઈ ને, સમજવાનું. જો આ બધા સહારાઓ ધીમે ધીમે આપણને દગો દેવા માંડ્યા. સહારાઓ ધીમે ધીમે દગો દેવા માંડે એટલે આપણે નક્કી કરવાનું કે હવે આયુષ્ય બહુ લાંબુ હોય નહીં. આ નોટિસ કહેવાય. પથિક તું ચેતજે, પથના સહારા તને દગો દેશે. ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ તને દગો દેશે. મંજિલ, આ તો આપણને સંતો મળ્યા એટલે સંતોએ આપણને સમજાવ્યું કે આત્મતત્વની ઓળખ એ આપણી મંજિલ છે. પણ આ જેને ખબર નથી એનો તો દેહને જ પોતાની મંજિલ માની લીધી કે જાણે આમાં, અને જીવની ઝંઝાડે એવી નથી કે જાણે આ કોથળાની અંદર, આ ખલકાની અંદર આપણે હજારો વર્ષ જીવવાના હોય, એવી બધી ઝંઝાડ, એવી બધી કામની તૈયારી. દાદા એક ભજનમાં લખ્યું, આ કર્યું, હવે આ બનાવવું, આવી બધી મોટી મોટી મનની તૈયારી. એમાં કરે કલ્પના કરોડો, મનમાં હરીને તો ગયો વિસારી. પણ દેહ આત્મનો જ્યારે સંબંધ તૂટશે ત્યારે પછતાઈશ મન પ્રાણી. દેહ આત્મનો સંબંધ તૂટે પછતાયો મન પ્રાણી. મનુષ્ય જન્મ તે આમ જ ખોયો, દાસ લાભુ જરા જોને વિચારે. એટલે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. જે દેહની અંદર આપણે ઉતારો કર્યો છે, છેલ્લે એ દેહ પણ આપણને દગો દે છે. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જેનો નામ એનો નાશ. નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થાવાના. નાના મોટા મરી મરી બેઠા, ગુરુ વચન નહીં મરવાના. આજે મનસુખભાઈ વયા ગયા હતા, આપણે બધા અમરપટ્ટો લઈને આવ્યા છીએ. બસ એક દિવસ આ દેહની અંતિમ મંજિલ જ સ્મશાન છે. દાદા ચલ ગયા, ડોસા ચલ ગયા, સબી ચલન હાર. પીછે વધ્યા પૂંભડા, એની માથે ભરાવા મંડી ગયો છે થોડો થોડો ભાર. એટલે સંતોએ કીધું, ચેત સમજ મન, પ્રભુ ભજન કર. ભજન કરે સુખ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. એટલે પથિક તું ચેતજે, પથના સહારા દગો દેશે. ધરીને રૂપ મંજિલનું ઉતારો, એટલે જેમાં આ આત્મા રાજાએ ઉતારો કર્યો એ આ દેહ પણ એક દી દગો દેશે. એનોય બહુ મોહ રાખવા જેવું તો નથી જ. અને પાછું ક્યારે દગો દે એનું કોઈ આપણી પાસે સર્ટિફિકેટ નહીં, એનું કાંઈ આપણી પાસે પ્રમાણપત્ર નહીં. એટલે આપણે તો એવી જ તૈયારી રાખવી. દાદા ઘણી વખત સત્સંગમાં કહેતા કે મુમુક્ષ સાધક જે હોય ને, એને ઘરના ઉંબરાની અંદર મૃત્યુને લટકાડીને રાખવું જોઈએ. કારણ કે ઉંબરામાંથી સતત આપણી આવન જવન થતી હોય,
અંદર પ્રવેશી તોય નક્કી આમ વિચાર આવી જવો જોઈએ કે બસ હવે આપણું આયુષ્ય બહુ લાંબુ નથી. ઘરથી બહાર નીકળીએ તોય વિચાર આવી જવો જોઈએ કે આપણું આયુષ્ય બહુ લાંબુ. દાદા એમ કહેતા ઘરના ઉમરામાં મૃત્યુને લટકાડી રાખવું જોઈએ તો સાધકને રાત દિવસ મૃત્યુની યાદી રહે, મૃત્યુનો ભય રહે, અને એ ભય આપણા માટે ઉત્તમ છે. જેનાથી વૈરાગ્ય પ્રગટે, અને વૈરાગ્ય વધારે પ્રગટે તો આપણું ચિત્ત છે એ સ્મરણમાં લાગે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, કારણ કે અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું. દેહનો ક્યારેય કોઈએ વિશ્વાસ કરવો નહીં કે હજી કાંઈ વાંધો નથી, નહીં, દેહનો વિશ્વાસ નહીં. આપણો જ્યારથી જન્મ થયો હોય ત્યારથી આપણો મૃત્યુનો સમય, મૃત્યુનું સ્થાન અને મૃત્યુનું નિમિત્ત, કે કયા નિમિત્તથી આપણું મૃત્યુ થવાનું, આ ત્રણ વસ્તુ જન્મતાની સાથે જીવ માત્રનું નિશ્ચિત છે. એમાં રતિભારનો તો નહીં, પણ 1 સેકન્ડનો ફેર ન પડે. 1 સેકન્ડનો ફેર એમાં ન પડે. એક દ્રષ્ટાંત છે. એક સાધુ મહારાજ અપરિગ્રહ ઈશ્વરનું ભજન જ કરવા વાળા ભજન કરતા હતા. એક દિવસ ગાઢ જંગલની અંદર, જંગલમાં જે કાંઈ ફળફળાદી મળે ખાઈ અને પોતાનું પેટ ભરી લે. એમાં એક દિવસ ભજન કરતા કરતા એમને એક સફેદ કપડાં પહેરેલી સ્ત્રીનો આમ આભાસ થયો. આમ નીકળતા જોઈ એટલે એમને પૂછ્યું કે એ બેન ઉભા રહ્યો, કોણ છો તમે? એટલે પેલી સ્ત્રીએ જવાબ દીધો કે હું વિધિ છું. કે વિધિ, તમે આજે મનુષ્ય માત્રના લેખ લખો તે? કે હા. કે તો મારે સમય નથી મૃત્યુનો જાણવો, પણ મને ખાલી એટલું જ કહી દો ને કે કયા નિમિત્તથી મારો દેહ પડશે, એટલે હું પૂર્વ તૈયારીમાં રહું. બાકી મને મૃત્યુનો ભય નથી, હું ભજન સિવાય તો કંઈ કરતો નથી. વિદ્યે કીધું મહારાજ રેવા દ્યો, એના કરતા નિખાલસ ભાવે ભજન કરો છો ને એ બરાબર છે. અમુક વસ્તુ, અમુક જાણપણું, જરૂરથી વધારેનું જાણપણું એ પણ બંધન કરતા છે. એ પણ બંધન કરતા છે. નથી અત્યારે કાંઈક થોડું કોઈ વરસાદ થવાનો હોય, ન થવાનો હોય, મંડે સમાચારમાં આવવા, આજ તો આમ આગાહી છે ને આટલું પડવાનું છે ને, તો માણસો સત્સંગમાં જતા હોય તોય ન જાય. આજ તો કે બહુ આગાહી છે. અરે ભાઈ, એમાં કઈ તણાઈ નહીં જાય. જરૂર કરતા વધારે પડતું જાણપણું બહુ સારું નથી. મહારાજ રેવા દ્યો, એમાં મજા નથી, ભજન કરો છો એ કરો. કે ના ના, તું મને કે જ. મહારાજ રેવા દ્યો, આમાં મજા નથી. ના કે જ. મહારાજ તમે બહુ કરી. કે જો તો હું તને કહું કે હરણની સિંગડીના નિમિત્તથી તારું મૃત્યુ છે. હરણની સિંગડીથી તારું મૃત્યુ થાહે, જેદી થાહે ને તેદી. બસ મારે આટલું જ જાણવું હતું. મહારાજ ભજનમાં બેઠા, પવનને લઈને પાંદડા ખખડે એમ થાય કે હરણ આવ્યું. કોઈ બાજુમાંથી પસાર થતું હોય તરત ધ્યાનમાં જ જાગી જાય, હરણ આવ્યું. ભગવાનનું ભજન બંધ થયું ને હરણનું ચાલુ થયું. કીધું ને, વધારે પડતું જાણપણું સારું નથી. આપણે ઘણી વખત એમ થાય કે આપણે આગળના જન્મમાં ક્યાં, ને એના આગળના જન્મમાં ક્યાં હશું, ને હવે ક્યાં જવાના, આ બધી ખબર હોત તો કેવું સારું. બિલકુલ સારું. આ એક જન્મની જંજાળ આપણને શાંતિ નથી લેવા દે, 3-3, 4-4 જન્મની જંજાળ શાંતિ લેવા દે. નતર પાકી ખબર છે કે આમાંથી કાંઈ નથી લઈ જવાનું તો એ કેવડી જંજાળ છે. 2-3 જન્મની આગળ પાછળની ખબર હોય તો ક્યાં વાત જાય. બધાને સાંજે ઘેનની ગોળી દેવી પડે તો જ નીંદર આવે. ભગવાનનું ભજન બંધ થયું, હરણનું ભજન ચાલુ થયું. પણ પોતે પોતાના વિચારો ઉપર બહુ જાગૃત હતા. પોતે વિચાર્યું ભજન બંધ થઈ ગયું છે, એટલે વિચાર્યું કે કોઈ ફરતી બાજુ દરિયો હોય, દરિયાના બેટમાં વયો જાવ, ન્યા ભજન કરું. ફરતી બાજુ દરિયો હોય તો હરણ ન્યા ક્યાંથી આવે?
આવા વિચારથી એક મોટો બહુ ટાપુ હતો. એ ટાપુ દરિયાના બેટની અંદર હોડી દ્વારા વયા ગયા. પછી ત્યાં જઈને આખા ટાપુમાં આંટો માર્યો કે અહીંયા હરણ તો નથી ને, કે ના હરણ નથી. પછી આસન લગાવીને પોતે બેઠા. શાંતિ થઈ ગઈ ને કે ફરતી બાજુ દરિયો છે, ટાપુમાં હરણ નથી, તો હવે હરણ આવે નહીં. એકાગ્રતા થઈ, ભગવાનનું ભજન કરવા લાગ્યા. પણ મેં કીધું એમ કે મૃત્યુનો સમય, સ્થાન અને નિમિત્ત એ પૂર્વે નક્કી થયેલું છે. અને આપણે જોયું પણ છે, ઘણા એવા કિસ્સા બને કે 4 વ્યક્તિને 12 ગામ જવાનું હતું, એમાં કોઈ કારણસર એક વ્યક્તિ કે મારે નથી જવું, તો જેને ન જવાનું હોય ને તૈયાર થઈ જાય, તો પછી ગાડી ખાલી લઈ જાવી એના કરતા હું બેસી જાઉં. નીકળે, એક્સિડન્ટ થાય, તો જે નહોતું જવાનું એ પાછળથી તૈયાર થયો ને એનું મૃત્યુ થાય ને પેલા 3 કાંઈ વાંધો ન આવે. આ શું? અને પછી આપણે અફસોસ કરીએ, રે નહોતું જવાનું, ક્યાં ગયા, ન મોકલ્યા હોત તો સારું હતું, પણ ત્યાં આપણું હાલે નહીં, ત્યાં મારો નાથ આપણી બુદ્ધિ કુઠિત કરી નાખે. એ સ્થાન નક્કી હોય ત્યાં હજારો પ્રયત્ન કરીને પરમાત્મા આપણને ત્યાં લઈ જાય અને એ જ સ્થાન ઉપર આપણું શરીર છૂટે. મહારાજને એકાગ્રતા સંધાણી, પણ જોવો ઘટના કેવી ઘટે. કે જંગલ હોય એમાં તો શું છે કે નાના મોટા પ્રાણીઓના મૃત્યુ થતા જ હોય. એમાં એક હરણનું મૃત્યુ થયેલું ને એનું હાડ પિંજર પડેલું ને એમાં એની સિંગડી ઈ પડેલી. એટલે અમુક પક્ષીઓનો તો એવો બધો ખોરાક હોય ને, ઓલા આકાશમાં બહુ ઊંચે ઉડતા હોય, શું કહેવાય, ગરજા કે એવું કંઈ. ગરજાડાએ હરણની સિંગડીને પોતાના મોઢા વડે ઉપાડી. હરણની સિંગડીને ઉપાડી અને આકાશ માર્ગે ઉડતું હતું, એમાં પેલો દરિયો આવ્યો. હવે દરિયામાં 2 માછલીઓ કુદાકૂદ કરે. આમ ઘણી માછલીઓ ખબર છે, આમ ફૂટ 1.25 ફૂટ આમ ઊંચી ઉલડે ને વળી પાછી ફૂટ 1.25 ફૂટ ઊંચી ઉલડે ને વળી પાછી સમુદ્રમાં. એમાં 2 માછલીઓ આમ કુદાકૂદ કરે. એટલે પેલા ગરજાડાની તો નજરે એવી, એનો ખોરાક ખરો. આપણે કેમ અમુક કોઈ આંબલી ચૂસતું હોય તો આપણે મોઢામાં પાણી આવી જાય, એમ એનો ખોરાક માછલી કુદમ કુદા કરે. એટલે એ ગરજાડાએ જોયું, એટલે એને મોઢાની જે સિંગડું પકડવાની જે પકડ હતી એ ઢીલી પડી. આપણે ઘણા એવું કરતા, શરણાઈ વગાડવા વાળા હોય ને તો એની સામે મંડે આંબલી ચૂસવા, એટલે ઓલાની ફૂંક લાગતી થઈ જાય બંધ. મોઢામાં જે સિંગડું પકડેલું એની પકડ ઢીલી પડી. પકડ ઢીલી પડે એટલે સિંગડું તો નીચે પડી જાય. એ સમયે એને પેલા સાધુ મહારાજ જ્યાં ભજન કરતા હતા ત્યાંથી નીકળવાનું થયું. બરાબર એ જ સમયે પકડ ઢીલી થઈ અને સિંગડું છે એ અતિ વેગથી મહારાજના તાળવામાં વાગ્યું અને તાળવું ચિરાણું ને મહારાજનું મૃત્યુ થયું. ત્યારે અંત ઘડીએ પોતે એક સાખી બોલતા ગયા કે ઓહો પરમાત્મા તારી કડા, ક્યાં ગગન કી ગરજડી, ક્યાં દરિયા કા બેટ, ક્યાં હરણની સિંગડી ને ક્યાં મેરા મુનિ કા મરણ. આ કુદરતની ગતિ છે, આ કુદરતની ગતિ છે. એમાં કાંઈ આપણું કામ આવે નહીં. એટલે આપણે છેલ્લે લખીએ, હરી ઈચ્છા બળવાન. અનાદિકાળથી હરી ઈચ્છા જ બળવાન છે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું. મન છે એની ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરવાનો નથી. કદાચ કોઈ આપણને મન ઉપર વિશ્વાસ કરવાનો કહે તો પણ આપણે એને ના પાડી દેવાની, ભાઈ મને મજબૂર ન કરશો, મન ઉપર હું વિશ્વાસ ન લાવું. કારણ કે મન ઉપર વિશ્વાસ લાવવા ગયા એના કેટલાયના પતન થયા છે. સંતો એમ કહે, ઝેરનું પારખું નહીં, અગ્નિની પરીક્ષા નહીં, સર્પનો ભરોસો નહીં, એ મન ઉપર કોઈ દી વિશ્વાસ નહીં. હવે મારું મન સમજી ગયું, હવે મન કાંઈ વાંધો ન આવે, નહીં વાંધો ન આવે એવું નહીં. વ્યાસ મુનિના દીકરા જૈમિન ખૂબ ભજન બળ, પોતાની ઇન્દ્રિયો મન ઉપર વિજય મેળવી લીધો અને વ્યાસ મુનિની આગળ બડાઈ કરવા માંડ્યા. વ્યાસ મુનિ
હવે મને કોઈ વાંધો ન આવે, હું ઇન્દ્રિય જીત મન જીત થઈ ગયો. વ્યાસ મુનિ કે ભાઈ ધીરો રે, આનો ભરોસો ન કરાયો. અરે પણ હવે હું મન જીત થયો, હવે ભરોસો કરવામાં શું વાંધો છે? ખૂબ વ્યાસ મુનિએ સમજાવ્યો પણ વાત ગળે ઉતરી નહીં. વ્યાસ મુનિએ એને નક્કી થયું કે આને હવે પ્રેક્ટિકલ અનુભવ કરાવવો પડે. જંગલની અંદર રાત્રિના સમયે જૈમિન એક ઝૂંપડીની અંદર બેઠા બેઠા ભજન કરતા હતા. આવી વર્ષા ઋતુનો સમય, રાત્રિનો સમય, લગભગ 12-1 વાગ્યા હશે. ત્યાં એક અતિ સુંદર સ્ત્રી એમને દરવાજો ખખડાવ્યો. ખોલો ખોલો. દરવાજો ખોલ્યો. ત્યાં તો અતિ સુંદર સ્ત્રી, નિરાધાર છું, કોઈ આધાર નથી, અને મને એક રાત માટે ઉતારો આપો. ના, તારે જ્યાં જવું હોય ત્યાં ચાલી જા, અમે અપરિગ્રહ સાધુ, અમે સ્ત્રીઓ ને અમારા આશ્રમમાં કે મઢીમાં ઉતારો ન આપીએ. અરે પણ તમે સંન્યાસી છો, છતાંય તમને આટલી જીવ પ્રત્યે દયા નથી? હું ક્યાં તમારું કઈ લૂંટી લેવાની છું? એક રાત તો આશરો આપો. જા બાજુના ઓરડાની અંદર સુઈ જા, અંદરથી સાકડ મારી દેજે, ને કદાચ ને હું ખખડાવું તોય ખોલતી નહીં. ભલે. પેલી સ્ત્રી બાજુના રૂમમાં સૂતી, પણ સ્વરૂપ જોવાઈ ગયું ને, સ્વરૂપ જોવાઈ ગયું ને. આંખ છે અને કાન છે, આ આપણી પથારી છે ને આ બે જ ફેરવે છે. બાકી બીજે કોઈ ઇન્દ્રિયો એટલું બધું આપણને નુકસાન ન કરે. આપણી જિંદગીની બરબાદી કરે ને તો આ બે અવયવ, કાન અને આંખ. આંખથી કંઈક જોવાઈ જાય તો પતન, કાનથી કંઈક સંભળાઈ જાય એવી વાત તોય પતન. પેલા ચક્રાવા ચરવા માંડ્યા, સ્ત્રીનું રૂપ જોવાઈ ગયું. મન ઉપર કીધું ને, વ્યાસ મુનિએ ના પાડી, તું ભરોસો ન કરતો પણ કર્યો. બાજુમાં જઈ સાકણ ખખડાવી, ખોલ. પણ હવે પોતે જ ના પાડી હતી કે હું ખખડાવું તોય ખોલવાની નથી, એટલે ખોલી નહીં. પણ મનનો વેગ છે ને, કોઈનો દુનિયામાં વેગ નથી. એટલો વધારેમાં વધારે વેગ હોય તો મનનો. કોઈ આપણને પૂછે કે વધુમાં વધુ ગતિ કોની, તો એને જવાબ આપવાનો કે મનની. અતિ વધુમાં વધી ગતિ મનની છે. દરવાજો ખોલ્યો નહીં એટલે નડિયા ઉપર ચડી, નડિયા ઉતારી અને અંદર પડ્યા. પણ એ સ્ત્રી હતા વ્યાસ મુનિ, આસન પદ્માસન વાળીને બેઠા હતા. ઓહો પિતાશ્રી, આપ કેતો તો ને કે મેં મારા મનને વશ કરી લીધું ને ઇન્દ્રિયોને વશ કરી લીધી ને. બેટા, આનો કોઈ દી ભરોસો કરાય? આના ઉપર લગામ હંમેશા ચડાવેલી જ હોવી જોઈએ, હોવી જોઈએ. એટલે નાઝીર કહે છે, મને મજબૂર નહીં કરતા, હું વિશ્વાસ નહીં લાવું, કારણ કે અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે. સગા સંબંધીઓ એ આપણા હોય તો પણ આપણને ક્યારેક દગો દે, બીજાના હોય તો બીજાને પણ ક્યારેક દગો દે. એનો પણ વિશ્વાસ કરવા જેવું નથી. હું મારે હાથેથી આ નૌકા બુડાડી દેત મજદારે, જો ખબર હોત મુજને કે આ કિનારાય દગો દેશે. આપણી જીવનરૂપી નૌકા ભવસાગરની અંદર ચાલી રહી છે અને આપણે કિનારાની આશાએ પંથ કાપી રહ્યા છીએ કે હમણાં કિનારો આવી જશે અને પછી બસ નિરાત. 50 વર્ષ પૂરા થયા, 52 વર્ષે રિટાયર્ડ થશું, બસ હવે 2 વર્ષ છે પછી આપણો કિનારો. પછી એને ભગવાનનું ભજન જ કરો. કર્યું અત્યાર સુધી કોઈએ? અત્યાર સુધી કોઈ કર્યું કે નહીં? કિનારો આવી જાય, ભગવાનની બધી દયા હોય કે ટાઈમ નથી જતો. તો કે હવે જાજુ આમ બીજું કામ તો ન થાય ઉંમરના હિસાબે, પણ ક્યાંક કોક પગી રાખે ને 5-10 હજારમાં ટાઈમ વયો જાય. આ શું થયું કે આ કિનારા એ દગો દીધો. જે આશા હતી 50 વર્ષથી 52 વર્ષથી, એ કિનારે ગયા તો એને તમને સંતોષ ન લેવા દીધો. 3 દીકરા છે, એક દીકરાના લગ્ન બાકી, એક દીકરાના લગ્ન થઈ જાય પછી આપણે કિનારો આવી ગયો જિંદગીનો, એમ સમજો ને. પછી કાંઈ કરવાનું જ નથી. ધામે ધૂમે દીકરાના લગ્ન કર્યા, 6 મહિના ગયા. મિત્રએ પૂછ્યું, કેમ ભાઈ હવે તારે કિનારો આવી ગયો ને, હવે શાંતિ ને?
બાધી મુઠ્ઠી લાખની ઉગાડીએ તો વાહર ખાય, એ તો વાત જ જવા દે. હમણાં હું તાર ભાભી ભાઈ નોખા રહી. કેમ? મોટા 3 છોકરા તો આમે રાખે એમ નહોતા. છેલ્લા છોકરાની આશા હતી. કીધું આ નાના દીકરાને લગ્ન કરીને એના ભેગા રહેશો તો એ ભણેલી ગણેલી વહુ આવી તેમ કે છે બાપુજી નહીં પોસાય. કિનારાએ દગો દીધો. અને કિનારા જો દગો ન દેતા હોત તો વૃદ્ધાશ્રમ ખોલવાની ક્યાં જરૂરત છે? કિનારા દગો દેવા માંડ્યા એટલે તો વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા. નતર વૃદ્ધાશ્રમ ખોલવા જ શું કામે પડે? પણ એટલે નાઝીર કહે છે જો આવી મને પહેલાથી ખબર હોત. આપણામાં સંતોમાં ફરક કેટલો કે સંતોને સંસાર અસાર છે ને એ પહેલેથી ખબર છે, અને આપણે બે થપાટું ખાઈને પછી ખબર પડે કે હાડું કાંઈ નહીં હો, ભગવાન એક જ. પણ એ તો કેટલાય રાયતું થયા કઈ છે, કેટલી રાતું થયા, આ 2-2, 3-3 પેઢીથી આજ કહેતા આવી છે કે જગત મિથ્યાન, મારો નાથ એક જ દુનિયામાં સત છે. જગત મિથ્યા, બ્રહ્મ સત. આવી નાઝીર કે મને ખબર હોત તો હું મારે હાથેથી નૌકા બુડાડી દેત મજદારે. જો મને ખબર હોત કે છેલ્લે છેલ્લે આ કિનારા પણ આપણને આ રીતે દગો દેશે. ઠરી જાશે એ હમણાં એમ માનીને જ મેં નો ઠાર્યા. પણ મને ખબર નહોતી કે એક ન જેવા ઈંગારા આપણને આટલો મોટો દગો દેશે. ઈંગારો એટલે આપણા જીવનનો એક નાનો એવો ખરાબ વિચાર. નાનો એવો આપણે કલ્પના ન હોય કે આ નાનો વિચાર આપણું આટલું બધું નુકસાન કરશે, પણ એ કરી જાય છે. ઈંગારો એટલે કુસંગીનો થોડોક એવો સંગ. દાદા પણ સત્સંગમાં કહેતા, દેવારામ બાપા પણ કહેતા કે બીડીની ફૂંક લ્યો ને એટલી વાર કુસંગીનો સંગ નહીં કરતા. કારણ કે કુસંગીના સંગે બુદ્ધિ બગડે છે ખરી, મણ એક દૂધમાં જેમ એક છાંટો પડી જાય છાસનો. ઈંગારો. આપણી ઘરે કોઈ આવ્યા હોય, આપણે તો હાલો બીડી પણ નથી પીતા, પણ આપણે ખેડૂત છીએ, કપાસનો ઢગલો ઓસરીમાં પડ્યો હોય, કોઈ સંબંધી આપણી ઘરે આવ્યા હોય ને વાતો એ વાતોમાં ચડી જાય ને બીડી પીવે અને પવનને લઈને એકાદો તિખારો જો એમાં ઉયો જાય તો આપણે એમ કહેવાય ભાઈ એક તિખારો ગયો છે ને હવે આવડો મોટો કપાસનો ગોડાઉન, એક તિખારો શું કરી લેવાનો? કે ભાઈ આને ઠારી નખાય, આને ઠારી નખાય, નકર નહીં કલ્પ્યું હોય ને એટલું નુકસાન એક તિખારો એક ઈંગારો કરશે. ખબર નહોતી કે ન જેવો ઈંગારો આવડો મોટો દગો દેશે, આને ઠારી નખાય. કે પણ તો ઠારવા માટેનું કંઈક પાણી, કે ઠારવા માટેનું પાણી જ સત્સંગ છે ને. તમે નાના મોટા જે કાંઈ ખરાબ વિચારો તિખારા રૂપે જીવનમાં આવ્યા હોય ને એને ઠારવા માટે જ આવ્યા છો. સત્સંગ, મહાપુરુષની વાણી એ આપણા ખરાબ વિચારોને ઠારી નાખે. ભડભડતો અગ્નિ લાગ્યો બાળે ત્યાં જ્યાં ત્યાં જાવું, એમાં ગુરુ કૃપા વરસાદ વિના આ અગ્નિ કેમ ઓલાવું? બાકી આ ઓલાય નહીં, કારણ કે લાઈ ઘરોઘર લાગી. હવે આમાં ક્યાં ઉગરવું ભાગી? સંતો લાઈ ઘરે ઘરે લાગી. ભીમ સાહેબ ભગવાન જેવા એક ઈ ઘીરે લાઈ ન લાગી. સંત ચરણમાં લાઈ નથી લાગતી, એમના સાનિધ્યમાં જઈએ તો વાણી રૂપી પાણીથી આપણા તિખારાને ઠારી નાખે, આપણા તિખારાને ઠારી નાખે. એટલે સંતોએ શું કીધું કે બેઠક રાખો ને તમે તોય જેને ગુરુ વાલા હોય, જેને ભગવાન વાલા હોય, જેને પરમાત્માનું નામ વાલું હોય એનો સંગ રાખજો. નતર તમે ભલે બીડી નહીં પીતા હોય પણ ઈ પીશે ને તોય તમારું નુકસાન થાય. એ પીશે ને તોય તમારું નુકસાન થાય. નતર તમે વિચારો, કઈ લાખો નતો બીડી પીતો, બીડી તો શિષ્યો પીતા હતા ને એની કલ લાખા ઉપર ખરી, સમજાય છે? લાખો બીડી નહોતો પીતો, શિષ્યો બીડી પીતા હતા એની કલ લાખા ઉપર ખરી. એટલે શિષ્યોનો કુસંગ લાખાને થયો અને એક એવો નાનો એવો ઈંગારો જાગ્યો. કયો ઈંગારો? કે ખાલી ગુરુ ગાદી ઉપર બેસવાનો.
વાત તો આટલી જ હતી કે એમાં તો બાપુ 12 વર્ષનું અંતરું પડી ગયું. અને એ જે ગોડાઉન એનું હળગું છે 12 વર્ષ સુધી, આ તો જે બોલાય લોયણની કે 12 વર્ષ સુધી સત્સંગ કરીને ઓલા બંબા આવે ને એમ 12 વર્ષ સુધી ઠાર્યું ને તઈ ઠર્યું. લોયણ નો હોત ને તો ઠરે એમ જ નહોતું, બધું ભસ્મીભૂત થઈ જાત, ભસ્મીભૂત થઈ જાત. આ સત્સંગનો મહિમા છે. આપણા જેવામાં તિખારા થયા હોય ને, ઈંગારા લાગ્યા હોય, એ સંતો ઠારે. કઈ બીડી નહોતી પીતી બાપુ, મંથરાએ પીધી ને એની કલ કઈમાં ખરી. કઈને ક્યાં બીડી પીવાની ખબર હતી, એને ક્યાં કુસંગની ખબર હતી. રામાયણ એમ કે છે ત્રણેય માતાઓની અંદર વધારે વાલ કર્યું હોય ને રામને તો કઈએ કર્યું હતું. મંથરાએ બીડી પીધી, કલ કઈ ઉપર ખરીને ભગવાનને નિર્દોષ કે તમારે 14 વર્ષનો વનવાસ. આ વસ્તુ થાય, આ વસ્તુ થાય. રાવણ ક્યાં બીડી પીતો તો તમે વિચારો ઇતિહાસ. બીડી તો એની બેન સૂડપંખા પીતી હતી, એની કલ રાવણ ઉપર ખરી. ભાઈ 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 સભા ભરાયેલી હતી કે બેન શું છે, તારા હિતની વાત કે બેન કે દંડકારણ્ય વનની અંદર 2 રાજકુમાર ને એક અતિ સુંદર સ્ત્રી આવી છે, પણ એ તારા ઘરમાં શોભે એવી છે. આ શું થયું? બીડી સૂણ પંખાએ પીધીને એની કલ રાવણ ઉપર ખેરીને રાવણનો ગોડાઉન હળગ્યો. વાહે દીવો કરવા વાળું કોઈ ન રહ્યું, ભસ્મીભૂત કરી નાખ્યું બધું. આ પરિસ્થિતિ થાય. ન જેવા ઈંગારાય આપણને દગો દેશે. પથિક તું ચેતજે, પથના સહારા તને દગો દેશે, ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ તને દગો દેશે. હું જાણું છું છતાં નિસ્દિન લૂંટાવા જાઉં છું નાઝીર. નાઝીર કે છે કે હું જાણું છું છતાંય લૂંટાવા જાઉં છું. બસ આ આપણી ખામી, આ આપણી. હવે આપણે ગુરુના બાળક છીએ, આપણે નથી ખબર કે એક શ્વાસની કેટલી કિંમત છે. એક શ્વાસ में जात है 3 लोग के मूल, कहना ओसो कहा दिया कहू बजा कर ढोल. લક્ષ્મણ લાખ કરોડનો એક શ્વાસો જાય, આનો અનુભવ કરે એ જીવન મુક્ત કહેવાય. નથી ખબર? ખબર છે, છતાંય આપણે નથી છૂટ મૂકી. લૂંટારાઓને કામ ક્રોધ લોભ મોહ આપણા લૂંટારાઓ છે, એને આમ પ્રેમથી છૂટ ન આપી દીધી, તમતા લૂંટો લૂંટો. કામું ક્રોધું લોભું મોહું દેહથી સ્કંદી તસ્કરાય, જ્ઞાન રત્નાય પહારાય તસ્માત જાગરોહી. એ જો લોકો જાગો. કામ ક્રોધ લોભ મોહ આપણા અંદરના તસ્કરો આપણા શ્વાસારૂપી રત્નને લૂંટે છે, લૂંટે છે. હું જાણું છું છતાંય નિસ્દિન લૂંટાવા જાઉં છું નાઝીર. તો શિકાયત ક્યાં રહી? લૂંટારા દગો દે છે. નાઝીર કે પછી અફસોસ શું રહ્યો કે લૂંટારા હોય તો આમે દગો જ દે. લૂંટારા દગો દે તેનો અફસોસ શું કરવો? કારણ કે આપણે જ આ સામે આલીને કહી છે કે લૂંટો, તો પછી તો લૂંટે જ ને. બસ એ લૂંટે નહીં ને એના માટે પથિક તું ચેતજે, ચેતજે. પણ આપણી વૃત્તિ ચેતતી નથી, એટલે આપણા રત્ન છે એ કાળ લૂંટી જાય છે. પછી રત્ન ખૂટવા માંડે એટલે લોલુપ્તતા જાગે કે વધુ મેળવી લઉં, વધુ મેળવી લઉં. કારણ કે આમ તો ભિખારી જેવા થઈ ગયા હોય, ખાલી ખમ. પછી વધુ ધન મેળવવામાં, મતલબ કે ઓછી આયુષ્યમાં વધુ ધન મેળવવામાં પછી મનુષ્ય સાચા ખોટાનો વિચાર કરતો નથી. અહીંયા ક્યાં કોઈ છે હું ખોટું કરું છું ક્યાં ખબર છે? હું ગ્રાહકને છેતરું છું એ ગ્રાહકને ક્યાં ખબર છે કે હું 10 રૂપિયા વધારે નફો લઉં છું? ગ્રાહકને ખબર નથી, એની અંદર બેઠો એને ખબર છે. એ વાલો મારો અંતર્યામી, કોઈનો છેતરો ન છેતરાય. પિંગલ કે પાખંડ પૂજા ને એ બધા નક્કી નરકે જાય, મારો નાથ અંતર્યામી છે. દાદાએ કીધું ને, ગુરુ મેરા અંતર્યામી, સ્વામી મેરે તન મન કે, ઉસકી કૃપા સે શ્વાસ મેરે ચાલે નિષ્દિન આ તન મેં. પરમાત્માના ઘણા બધા ગુણ, એમાં એક અંતર્યામીપણાનો પરમાત્માનો ગુણ છે.
અને એ ગુણને છોટમ નામના મહાત્મા બહુ વિસ્તારથી સમજાવે છે કે જેનાથી આપણને ખબર પડે કે પરમાત્માનું અંતર્યામીપણું કેવું છે. કોઈને નથી ખબર, એ મારા નાથને ખબર છે. નથી રે અજાણ્યું નાથનું જે છે અંતર્યામી, તું નથી લેતો તે હને, એ તો તુજમાં છે ખામી. નથી રે અજાણ્યું નાથનું વ્યાપક સઘળા વિશ્વમાં, જોને શક્તિ છે અણુએ અજાણ્યું નવ રહે. એવી અદ્ભુત ગતિ છે તેની, નથી રે અજાણ્યું નાથનું જે છે અંતર્યામી. તું નથી લેતો તે હને, એ તો તુજમાં છે ખામી. નથી રે અજાણ્યું નાથ. વીજળી કેરા તારમાં જેમ વાત જાય છે વેલી, એમ જાણ શક્તિ જગદીશની, જણાવે જે કરતા પેલી. નથી રે અજાણ્યું નાથનું, નથી રે અજાણ્યું નાથનું. મનુષ્ય જીવનની અંદર આપણું ટૂંકું આયુષ્ય અને ટૂંકા આયુષ્યની અંદર આપણે વધારે કર્મ બાંધીએ છીએ, એ એટલે કે ક્યાં કોઈને ખબર છે. પણ છોટમ કહે છે જોજે ઓ નથી અજાણ્યું નાથનું, જે છે અંતર્યામી. તું નથી લેતો ને એને, એટલે કે એ અંતર્યામીને તું નથી ઓળખતો ને, એ જ તારી મોટામાં મોટી ખામી. આપને કોઈ પૂછે કે આપણી મોટામાં મોટી જીવનની ખામી શું, કે આપણે અંતર્યામીને નથી ઓળખતા ને, એ આપણી મોટામાં મોટી ખામી છે. ખાલી એટલું વિચાર કરો કે આવડી મોટી જીવ સૃષ્ટિ, એમાં 84 લાખ યોની આવી ગઈ. એક એક જીવને ખોરાક પહોંચાડવા માટેની વ્યવસ્થા પરમાત્મા કરે છે. કેવડું એનું અંતર્યામીપણું હશે, કયા જીવની કેટલી ભૂખ એ જોવાનું ને. કંઈ કીડીને જેટલું દે એટલું જ હાથીને દેવાનું જ નથી. જીવે જીવની ભૂખ જાણે, જીવે જીવે ટાઈમે ટાઈમે પહોંચાડી નથી દેતો.
તો આંતર્યામીપણું મોટામાં મોટું ન કહેવાય? સરોવર ઉપર તરવર ન્યા પહોંચાડી દે મારો નાથ નીર, રૂપો વસે જંગલમાં એને ખવડાવી દે ખીર. એક કંઈક પક્ષી એવું થાય છે, સંતો એમ કહે છે કે સુરપંખીને જોઈએ નિત્ય નિત્ય ખાવા 100 મણ ખીર, તો દુધળરાના દરિયા કાંઠે સર્જાય એના શરીર. 100 મણ ખીર ખાવા જોઈએ ટકે ટકે, તો એને મારો નાથ દે છે. કીડીને કણ, હાથીને આરો નથી આપતો. આ એનું અંતર્યામીપણું છે. જેમ બાળકને શું જોઈએ છે એ માતાને ખબર છે, એમ જીવ માત્રના મનને શું જોઈએ છે, એના શરીરને શું જોઈએ છે, એ પરમાત્માને ખબર છે. ખબર છે. બાળક રૂવે દૂધને માટે માતા જાણે એનો મરમ, એમ પ્રાણી કેરી મરજી પારખે, ઈ છે ધરણી ધરનો ધરમ. જુઓ ચાંચ બનાવી એને ચિંતા કાયર મન સિદ્ધ કરીએ જોને, પેટ ગળ્યું ને એ આપણું પોષણ કરશે ફિકર તજીને ફરીએ જોને. સૂર્ય ઉગે પ્રકાશ આપે સર્વને સરખો, એને દમડી નથી પડતી દેવી, અને વગર બદામે 49 વાયુ વાય છે, આ કેશવરાયની કરુણા કેવી. એક વાયુ રૂંધાય ને જીવ સૃષ્ટિના પ્રાણ ગુંગડાવવા માંડે. આ તો આપણને પાવરનો પાર નથી. હવારમાં 10 મિનિટ વીંજણો નાખીએ ને અમે ભગવાનને વીંજણો નાખીએ. અરે એ તને 49 વાયુનો વીંજણો નાખીને તો તારો પત્તો ન લાગે, તારો પત્તો ન લાગે. આપણે આ બિલ બાળીએ છીએ, પંખા ફરે, લાઇટું, ઘરની મોટરું, એનું મહિને 2 મહિને બિલ આવી જાય છે. હજારો કાળથી આપને 4 યુગની જ ખબર, પણ ઉગારામ કે 1440 યુગ, એના વર્ષો ગણો. 4 યુગના 43,20,000 વર્ષ થાય. હવે 1440 યુગનો સરવાળો માંડો, તેદુનો એમનમ તપે છે. કોઈ દી બિલ આવ્યું આપણી ઘરે? આવ્યું કોઈ દી બિલ આપણી ઘરે? આ એનું અંતર્યામીપણું છે. એને ખબર પડે તપવું પડશે, નતર આ બધાય મૂંઝાઈ જાહે. સૂર્ય ઉગે પ્રકાશ આપે સર્વને સરખો, એને દમડી નથી પડતી દેવી, વગર બદામે વાય છે વાયુ, આ કેશવરાયની કરુણા કેવી. સોના ચાંદી મોંઘા કર્યા જોવો, પણ ધરથી સોંઘા ધાન, જેની આપણે જરૂર છે કાયમિક, ધરથી સોંઘા ધાન અને વળી અમૃત જેવા પાણી તો મારો નાથ અમથો અમથો આપે. આ દીનબંધુના દાન. સોનું ચાંદી એ આપણા અંગને, આપણી આયુષ્ય પૂરી થઈ જાય ત્યાં સુધીમાં ન અડાડીએ ને તો કાંઈ વાંધો ન આવે. તો એને મોંઘું કર્યું, કે આ કદાચ નહીં પહેરે કાંઈ ફરક નહીં પડે. અને એ બધા આપણા મનના કારણ છે ને. ઘરેણા ન હોય કે અમારે કેમ હવે લગ્નમાં જવું, પણ નો લાડવા ગળે ઉતરે તો કેજો, તો એ મોંઘા કર્યા. પણ અન્ન વગર અમુક દિવસો ન ચાલે ને, તો એ સોંઘું કર્યું. અને પાણી વગર અમુક કલાક ન હાલે, તો એ ફ્રી ઓફ. કેમ? આપણે નળ કનેક્શન આવે છે એનું નથી બિલ ભરતા? મારો નાથ ઓર્ટન વરસાવી દે. ક્યારેય બિલ માંગ્યું? ક્યારેય માંગ્યું બિલ? નહીં. એટલે સંતો કે વિશ્વાસ રાખો જન્મમાં એને જીવાડવાની જેમ હોય ને માવતરની મમતા, એમ આ તો વિશ્વ પિતા છે વિશ્વંભરજી, એ કેમ ન ધરે ક્ષમતા. માત પિતાને બાળકની ચિંતા હોય એમ અખિલ સૃષ્ટિની ચિંતા પરમાત્માને હોય, કારણ કે એ જગતનો પિતા છે. જગતનો પિતા છે. કેમ ધરે નહીં ક્ષમતા? ઋષિરાજ કે પ્રતીત રાખો સૌનો બેલી છે બદ્રીનાથ. આ ભગવાનનું એક અંતર્યામીપણું છે. નથી અજાણ્યું નાથનું જે છે અંતર્યામી, પણ તું નથી લેતો એને, એ તારામાં મોટી ખામી. વ્યાપક સગડા વિશ્વમાં જોને શક્તિ એની, આખા વિશ્વની અંદર એની શક્તિ જોવો. જેમ ભલે આપણા વડાપ્રધાન દિલ્હીમાં બેઠા છે, પણ એમની શક્તિ ગીરના નેસમાં પણ કામ કરે છે. એમ અખિલ સૃષ્ટિના કણે કણમાં પરમાત્માની શક્તિ છે, એ કામ કરે છે. અને એની શક્તિ બરાબર તો શું હોય? આપણે 2 મણની એક ગુણ ઉપાડવાની થાય તો કમળ કડાકા નાખી જાય. પૃથ્વીનો વજન કેટલો હોય વિચાર કરો.
વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે 24 કલાકમાં આવડો મોટો ઘોડાને એક વખત રાઉન્ડ ફેરવી નાખે છે. આપણે એમ થાય છે કે સૂર્ય ઉગે છે ને અસ્ત થાય છે. સૂર્ય તો એમનેમ છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે એટલે દિવસ અને રાત થાય. આવડો મોટો ઘોડો કેવડો વજનદાર, એને 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરી નાખે. આ એની શક્તિ છે. કેદુનું ચંદ્રયાન મોકલ્યું, હજી નથી પહોંચ્યું, હજી કંઈક અમુક ટાઈમ પછી પહોંચવાનું છે ને. જાણે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય, આપને એમ લાગે 10-15 નાડાવા છેટો છે. આ એની શક્તિ છે. આ એની શક્તિ છે. નાના નાના છોકરાઓને ખબર ન હોય તો વેન કરે, ચાંદા મામા લાવી દો ને. કેદુનું મોકલું ચંદ્રયાન હજી નથી પહોંચ્યું. આ એની શક્તિ છે. અગાધ શક્તિ છે. માપથાપ ન આવે, માપથાપ નહીં એના કોઈ તોલા કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે એ વસ્તુ પ્રગટ બોલ્યા. વ્યાપક સગડા વિશ્વમાં જોને શક્તિ એની, અણુએ અજાણ્યું ન રહે એવી અદ્ભુત ગતિ એની. એનાથી અણુ માત્ર અજાણું નહીં. ભલે આપણા વડાપ્રધાન છે, આખા દેશમાં એની શક્તિ છે, પણ અત્યારે હાલ માનો કે કોઈ એવી જગ્યા હોય કે માનો નેસ હોય કે એમાં શું થઈ રહ્યું છે એ ન ખબર પડે, કાં તો એને સીસીટીવી કેમેરા મૂકવા પડે. આ આખા વિશ્વની અંદર અણુએ અણુમાં શું થઈ રહ્યું છે એની એને ખબર પડે. વગર સીસીટીવી કેમેરા એ સીસીટીવી કેમેરા આખા વિશ્વમાં, અને ખબર પડતી હોય તો જ આ વ્યવહાર ન ખરવાય. નતર તો ક્યારેક સોફ્ટવેરમાં ડેટા અડાવડો થાય તો આપણે હેરાન ન થઈ જાય. પૂન કર્યું હોય આપણે ને ક્યાંક બીજામાં ટ્રાન્સફર થઈ જાય તો આ લોચો ન થાય. થયો અત્યાર સુધી ક્યારે? આ એનું અંતર્યામીપણું છે. અણુએ અજાણ્યું ન રહે, જગમે જગાન કોઈ જહાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. વ્યાપક સગડા વિશ્વમાં જોને શક્તિ એની, અણુએ અજાણ્યું ન રહે એવી અદ્ભુત ગતિ છે તેની. વીજળી કેરા તારમાં જેમ વાત જાય છે વેલી, જાણ શક્તિ જગદીશની એમ જણાવે કરતા પેલી. મોબાઈલ હમણાં આવ્યા એ પેલા ટેલિફોનની સિસ્ટમ હતી, એમાં વાયર એકબીજાથી સિટીઓમાં કે ગામડે લંબાવેલો હોય. અહીંયા આપણે બોલીએ તો એ વાયરના માધ્યમથી સામેની વ્યક્તિને અવાજ પહોંચી જાય. હવે ટેકનોલોજી થોડી આગળ આવી, વાયર પણ ગયા. એમનેમ આપણે બોલીએ છીએ તો પણ સામેની વ્યક્તિને પરદેશ અવાજ પહોંચી જાય છે. એમ જાણ શક્તિ જગદીશની જે જણાવે કરતા પેલી. પણ છતાંય તમે જુઓ આપણે હજી કેટલા પાછળ છીએ ટેકનોલોજીમાં, કે આપણે મોબાઈલ સામે લગાવી દીધો, લાગતા અમુક વાર લાગે કે સીધો આમ અડધી સેકન્ડમાં વયો જાય, એમાં અમુક સમય હોય એ વાર લાગે. લાગ્યા પછી આપણે બોલીએ તો એ સાંભળે કે બોલ્યા પેલા સાંભળે? બોલીએ તો સાંભળે. કે હું તમારા કાનમાં મોઢું રાખું, પણ હું કાનમાં ખાલી મોઢું રાખું ત્યાં તમને ખબર પડી જાય કે તું મને શું કહેવાનું? બોલીએ તો ખબર પડે. જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પેલી, બોલ્યા પેલા ખબર પડી જાય કે આમાંથી હું નીકળવાનું છે ને. બોલ્યા પેલા એને ખબર હોય કે આ જ બોલવાનું છે. આ પરમાત્માની શક્તિ. આપણને થયા પછી ખબર પડે, પરમાત્માને થવાનું હોય એ પહેલા ખબર પડે. આપણા ઘર આંગણાના દાખલા મેં બાંદ્રા વાત કરી હતી કે પહેલી જ વખત મામૈયા બાપુ દેવારામ બાપાનું ઉગારામ દાદાને મળવું થયું ખજૂરી પીપળિયામાં. પહેલી જ વખતમાં જાણે લલાટ વાંચી લીધું કે આમાં શું કમાય છે ને શું કરી શકશે. તરત પહેલી જ વખતની મુલાકાતે અરજીવન દાદાને આજ્ઞા કરી કે આ બે છોકરાઓ દેવજીભાઈ ને મામૈયાભાઈ એને તમે દીક્ષા આપી દેજો. અરજીવન દાદા કે ભલે. અરજીવન દાદા દીક્ષા આપવા આવ્યા એટલે દેવારામ બાપાએ મામૈયા બાપુએ કીધું કે બાપા હજી અમને સેવા કરવા દો, થોડોક ટાઈમ ખમો. કે ભલે વાંધો નહીં. બીજી વખત ઉગારામ દાદાનું અરજીવન દાદાનું મળવું થયું. વળી પાછું કીધું કે તમે પેલા બે છોકરાને દીક્ષા આપી? કે ના બાપા આપી દો. બીજી વખત અરજીવન દાદા ગયા તોય દેવારામ બાપા મામૈયા બાપુ કે બાપા હજી અમને થોડીક સેવા કરવા દો. કે કાંઈ વાંધો નહીં.
ત્રીજી વખત ઉગારામ દાદાનું હરજીવન દાદાનું મળવું થયું. હરજીવન મહારાજ, તમે બે છોકરાઓને દીક્ષા દીધી? કે બાપા એમ કે છે કે સેવા કરવા દ્યો. જોવો તમને કહું, જો જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પેલી. હરજીવન મહારાજ, તમને દક્ષિણામાં દેવા કાંઈ નથી. દોલતમાં જાંજને પખાજ સાંભળા કાંઈ છે નહીં. તમે જાઓ ને હવે દીક્ષા દેવા, શ્રીફળ ફળો લેતા જાજો, સવા રૂપિયો લેતા જાજો, અને પેલા તમે એને આપી દેજો. પછી તમે એને દીક્ષા દઈ દો ને, પછી એને કહેજો કે આ પાછો મને ધરી દો. હામાં નારી એટલે દીકરી દે. એમ જાણ શક્તિ જગદીશની જે જણાવે કરતા પેલી. અને હરજીવન મહારાજ બે પુરુષો અધિકારી છે, અને એના થકી આગળ ઉપર ઘણા પુરુષોને લાભ થવાનો છે. તમે બ્રહ્મ રસાયણ વાંચજો. જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પહેલી શું થવાનું છે એ પહેલા ખબર પડી જાય. આજથી એક્ઝેક્ટ 69 વર્ષ પહેલા 1954 ની અંદર પહેલી વખત જ્યારે ઉગારામ દાદા ભેડા પીપળિયા પધાર્યા, દેવારામ બાપાએ સામયા કરીને જ્યારે પધરાવ્યા હતા, 14 ગાડા રેલવે સ્ટેશનથી ભેડા પીપળિયા સુધી શણગારીને એમાં દાદાને લાવ્યા. એક દિવસનો કાર્યક્રમ નક્કી થયેલો, પણ દેવારામ બાપાએ બહુ આગ્રહ કર્યો એટલે ઉગારામ દાદા બીજે દિવસે ભેડા પીપળિયામાં રોકાણા. પછી બીજા દિવસનો કાર્યક્રમ પૂરો કરીને બધા પ્રેમી પંખીડાઓ પોતપોતાના સ્વસ્થાને જવા રવાના થયા. ત્રીજે દિવસે ઉગારામ દાદાનું ઘર કુટુંબ જ ખાલી બેઠું હતું. તમે બ્રહ્મ રસાયણ વાંચી જોજો, એમાં દાદાએ લખ્યું છે કે ત્યારે ઉગારામ દાદા બોલ્યા હતા કે દેવજીભાઈ, આ સ્થાન ઉપર એટલે કે આ જગ્યા ઉપર કાયમને માટે સંતોના આગમન થશે, સંત મેળાવડા થશે, અને તમારું જે બીજનું વ્રત છે ને એ અખંડ રહે. જાણ શક્તિ જગદીશની જે જણાવે કરતા પહેલી. આપણને તો જયંતિરામ બાપા મોટા થયા, સત્સંગ કરવા માંડ્યા, ને એમાં આપણે આ જ્ઞાન જોયું પછી ખબર પડી. એને એ પહેલા ખબર હતી. જ્યારે એ બાના ગર્ભમાં હતા ત્યારે ઉગારામ દાદાનો કાગળ દેવારામ બાપા ઉપર આવ્યો છે, ને એમાં લખ્યું છે તમે સાહેબ છો, સાહેબને ત્યાં નાના સાહેબનો જન્મ થશે ને આ અમારી દુઆ છે. જાણ શક્તિ જગદીશની જે જણાવે કરતા પહેલી. રાવણનો સંહાર થયો, વિભીષણ લંકાના રાજા બન્યા, રાજ તિલક થયું, ત્યારે બધાને ખબર પડી કે આ લંકાનો રાજા છે. પણ રાવણે જેથી વિભીષણને લાત મારીને કાઢી મૂક્યા, અને પહેલી વખત રામચંદ્ર ભગવાનને મળ્યા ને ત્યારે ભગવાન બોલ્યા હતા કે આવો આવો લંકેશ. રાજ્યાભિષેક થયો, ગાદી તિલક કરી દીધું. હજી રાવણ જીવતો તો ત્યાં વાંચજો કોઈક દીક રામાયણ. જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પહેલી. આ પરમાત્માનો અંતર્યામી પણ આનો ગુણ છે. વીજળી કેરા તારમાં જેમ વાત જાય છે વેલી, જાણી લે શક્તિ જગદીશની જે જણાવે કરતા પહેલી. બીજું કે આપણે કહીએ કે અર્જુનનો રથ ભગવાને ચલાવ્યો. અર્જુનનો નહીં, જીવ માત્રનો રથ ઈ અંતર્યામી ચલાવે છે. જીવન દોરી છે જીવની, જગદીશને હાથે જીવન દોરિયા જીવની. જે જગદીશને હાથે પ્રાણી માત્ર ના પિંડની, એ જી જાણ સગડે સાથે નથી રે અજાણ્યું નાથનું.
આપણા અંગને જે અડે એ મન ઝટપટ જાણે આપણા અંગને જે અડે એ મન ઝટપટ જાણે સૌના મનનો શ્રી હરિ પરખે તેજ પ્રમાણે નથી રે અજાણ્યું નાથનું જે છે અંતર્યામી તું નથી લેતો તે તુજમાં ખામી રે નથી રે અજાણ્યું નાથનું. જીવ માત્રના દેહરૂપી રથની આયુષ્ય રૂપી દોરી એ આત્મા કૃષ્ણના હાથમાં જ છે. એ જેમ ચલાવશે એમ જ ચાલશે. 18 કલાક મહેનત કરો ને, 18 કલાક તોય 2 પાંદડે ન થાવ, અને ઘણી વખત 3 કલાક ખાલી 24 કલાકમાં મહેનત કરો ને તે વરહદીમાં ક્યાંના ક્યાંય વયા જાવ. જીવન દોરી જીવની છે જગદીશને હાથે. એ જેટલું દેશે એટલું જ આપણાથી લઈ શકાશે. એ તો જેટલું આપણા પ્રારબ્ધમાં હશે એ જ પ્રમાણેનો એ આપણો રથ હકાવશે. આપણામાં લખ્યું જઈશે 30,000નું એટલે 31,000 નહીં આવે. જીવન દોરી જીવની છે જગદીશને હાથે, પણ પુરુષાર્થ કરવો જરૂરી. ક્યાંક એમ નહીં કહેતા કે મહારાજ કહેતા હતા લખ્યું હોય છે એટલું આવી જાય, હુઈ જાઓ. પુરુષાર્થ દ્વારા આવશે. જે આવશે તે બધું પુરુષાર્થ દ્વારા આવશે, પુરુષાર્થના માધ્યમથી આવશે, પણ આપણા પ્રારબ્ધ પ્રમાણે આવશે. એટલે જે મળે ને એમાં સંતોષ રાખજો કે મારા માટે જેટલું જરૂરનું છે ને એટલું મને મારો નાથ દઈ રહે છે, આવો સંતોષ રાખજો. જીવન દોરી જીવની છે જગદીશને હાથે. અને આપણે એ પણ જોયું, અને આપણને ઘણી વખતે પ્રશ્ન થાય કે ભાઈ આપણે તો સત્સંગી ગુરુના બાળકો, સાત્વિક પુરુષાર્થ કરીએ, રાત દી મહેનત કરીએ, તોય આમ માપે માપે રહી, અને અમુક ઊંધે માથે આલે, કાંઈ સાચા ખોટાની ખબર નહીં ને એ બધા કરોડોપતિ થઈને બેઠા. ન્યા વાત આવે છે પ્રારબ્ધની. મનુષ્ય માત્ર તાજું ખાતો નથી, વાસી ખાય છે. પૂર્વે જે કર્મ એ પ્રમાણેનું પ્રારબ્ધ, અને એ પ્રમાણે મેં કીધું ને પરમાત્મા આપણો રથ હલાવશે. હવે કર્મને સુધારવા માટે કે ઉત્તમમાં ઉત્તમ ભજન આપણને સાધન મળ્યું. બસ એ કર્મને સુધારવા માટેનું સાધન છે. આપણી સ્થિતિ ભલે જે હોય તે, પણ એ ખબર છે કે આપણે પાછા માણસ થવાના છીએ. ઓલા કરોડોપતિ પણ 50, 60, 70 વર્ષ, પણ પછી ક્યાં જવાના છે કોઈ જોવે? એ કોઈ જોવે છે? એ કોઈ સરવાળો માનતું નથી, એ કોઈને આવડતું નથી. બસ અત્યારે જે છે એ જોવે. દીર્ઘ દ્રષ્ટિ થોડી રાખો, થોડી સંજય દ્રષ્ટિ રાખો, થોડોક ભવિષ્યનો વિચાર કરો. આમાં આપણું ભવિષ્ય સુવર્ણ બને છે, સુવર્ણ બને છે. સેવા, સત્સંગ, સ્મરણ એ ભવિષ્યને સુવર્ણ બનાવવાની આ તક છે. જીવન દોરી જીવની છે જગદીશને હાથે. પ્રાણી માત્રના પિંડની જાણ સઘળે સાથે. પિંડ એટલે દેહ. દેહે દેહનું કેવું પાપ, કેવું પુણ્ય, કેની કેવી ગતિ, ક્યાં કેને જવાનું, એ બધું પરમાત્માએ પોતાના હાથમાં રાખ્યું. મેં મરણને મોંઘાય.
એ બાજી કુદરતે પોતાના હાથમાં રાખી. કોણ ક્યાં જાય એ એના લિસ્ટમાં હોય. આપણે ઓલું દ્રષ્ટાંત દઈએ છીએ જૂનું કે એક બાબા, 4 દીકરા, 3 દીકરાના લગ્ન થયા, એક દીકરા નાના દીકરાના લગ્ન બાકી, ખેતીવાડીનો જમીન, બાજુમાં એક સારો એવો વડલો, વડલાની નીચે ઢોરો, ઢોરા ઉપર બેઠા હોય, બાપા ભજન કરતા હોય, હાથમાં માળા. પણ મૂળ તો માળા તો સારું દેખાડવા લાગેલી, પણ ભગવાનને ભજવા માટે નહીં, પણ છોકરાએ કેટલા કોષ ભર્યા ઈ ગણતરી કરવા માટે માળા. પણ એનું જે આમ દ્રશ્ય જોવો, આમ બગલો કેવું ધ્યાન કરે, આપણે એમ થાય કે આના જેવો તો કોઈ આ સંસારમાં યોગી નહીં હોય. પણ કબીર સાહેબે ગાયું, બાહિર બગ ધ્યાન ધરત પણ અંતર ચલે માહી સુર ચટકી, બાહિર બંદા ભીતર ગંદા મન મેલા મછિયા જટકી. એવું બાપાનું ધ્યાન, બગ ધ્યાન. આકાશ માર્ગેથી ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ નીકળ્યા. નારદ મુનિ આ દ્રશ્ય જોયું, ભગવાન તમે ક્યારેક ક્યારેક દુનિયા ઉપર અન્યાય તો કરો છો. આ આપણા ખાતાનો હંસ તમારા નામની માળા ફેરવે, એકાગ્ર ચિત, આંખો બંધ, અને આને તમે તમારા લિસ્ટમાં ન લ્યો કે ભાઈ અમારા જે કંઈ ગણતરી હોય ને બધી બરાબર હોય, એમાં શંકા કરોમાં, એ આપણા લિસ્ટમાં નથી ચડે. અરે પણ આ એમને ભજન કરતો હશે કે તો વિમાન હું અહીં ઊભું રાખું છું અધરો અધેર ઘડીક વાર ને તું નિહાણી ઉતરીને મુલાકાત કરી આવે. બાપા જય સીતારામ. નારદ મુનિને જોયા, હા 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 હા, ઓહો, દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ, રવિ ચરણે મોરાર બોલ્યા, તમે જ પરિબ્રહ્મ. તમારા દર્શન ધન ઘડી ધન ભાગ થઈ ગયા. તો પણ કે જો તારા કાંઈક ભાગના કમાડ ખુલ્યા. ત્યાં બાબુ કે ભાગના કમાડ ખુલે ને તમારા જેવા સંતોના દર્શન. ભાગના કમાડ ન ખુલી જાય? ભગવાન વિમાન લઈને બેઠા છે, જોર્યું વિમાન, અને ભગવાન તમને સદેહે વિમાનમાં બોલાવે, તમારા ભાગ જેવો. હો 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 હો, આ હા હા હા, સોનાનો ઉગ્યો. હો નારદ મુનિ, આજ સોનાનો ઉગ્યો. અને ભગવાનના વિમાનમાં કોને ન આવવું હોય? પણ ભગવાનને કેજો આવવાનો બહુ ભાવ છે, આવું જ છે. 3 દીકરાના લગ્ન થયા, એક દીકરાનું લગ્ન બાકી છે, અને લગ્ન લખાઈ ગયા છે. થોડાક દી પછી લગ્ન છે. હું ત્યાં આવું તો પાછળ છોકરાઓ દાડો કરે કે લગ્ન કરે. ભગવાનને કયો થોડાક દી જાળવી જાય, અને પાછા જ્યારે આવો ત્યારે ભગવાનને કહેજો મને વચન દે. પાછા જ્યારે આવો ત્યારે મને લીધા વગર જવાનું નથી. અને ભગવાનને કહેજો કે આશીર્વાદ દેતા જાય, લગ્ન છે ને નિર્વિઘ્ને ધામે ધૂમે પતી જાય. નારદ મુનિ કે આ તો મને માંડ્યો બાંધવા, કે ભલે કાંઈ વાંધો નહીં, તમ તાર લગ્ન કરો આનંદથી, બીજી વખત જ્યારે નીકળશો સફરે ત્યારે તમને પાછા લેતા જાઓ. નિસરણી ચડીને નારદ મુનિ વિમાનની અંદર ગયા, દરવાજો બંધ કરી દીધો. ભગવાને કીધું કે આવ્યો, અમારા લિસ્ટમાં ન હોય ને નો ચડે, નવા ખાતે નો ચડે, આ જુગો જુગની રીતે નો ચડે. પ્રાણી માત્રના પિંડની જાણ સગડે સાથે. પિંડે પિંડની એને ખબર હોય કે આ આપણા લિસ્ટમાં ચડે કે ન ચડે. ના ના, ભગવાન ભાવ એનો સાચો જ, પણ એની વાત એ સાચી ને કે અત્યારે લઈ જાય દાડો કરે કે લગ્ન કરે, કાંઈ વાંધો નહીં, બીજી વખત યાદ કરાવજો ને. લગભગ વરસ દિવસ પછી ત્યાંથી નીકળવાનું થયું. એ જ પોઝિશન, એ જ મુદ્રા, એ જ માળા ને એવું જ ધ્યાન. ભગવાનને કે ઊભી રાખો, આને મારું વચન નારદ મુનિ કે દેવાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, તમે જાઓ પણ આવશે નહીં. અરે નો આવે. નારદ મુનિ કે તો જાઓ. નારદ મુનિ નીચે ઉતર્યા. દાદા જય સીતારામ, સીતારામ સીતારામ. આહા, સંત ભૂલે નહીં હો, સંત ભૂલે નહીં હો. પ્રાણ જાય પણ વચન ન જાય. સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં, પરમારથને કારણે તમે ધર્યા હોય દેહ, સંત ભૂલે નહીં. કે હાલો, આપણે વાત થઈ હતી વર્ષ દિવસ પહેલા કે હા સાચી વાત છે, સાચી વાત છે. વિમાનમાં કોને ન આવવું હોય? આવું જ છે.
પાક્કું જ પરિયાણ છે. પણ મેં તમને નહોતું કીધું જે દીકરાના લગ્ન થયા હતા અને ભગવાનની દયાએ ભગવાન બહુ કૃપા કરી અને સારી રીતે લગ્ન થઈ ગયા. મોટા 3 દીકરા છે અને 3 દીકરાના ઘરે એક એક દીકરો છે. અને આ જે દીકરાના લગ્ન થયા એને સારા દિવસો છે. ભગવાનને કહેજો ને એક કૃપા કરે, એને ન્યાય જો દીકરો આવે તો હું ઓલી મને અબડ ખાનો રહી અને એના જોતો જાઓ એકવાર, પછી આપણું પાકું તમ તાર લખી લ્યો. નારદ મુનિ કે ભગવાન જેમ કે છે એમ થતું જાય છે. પાછા વિમાનમાં ગયા. ભગવાન કે આવ્યા કે આમ કે છે કે નારદ મુનિ કાંઈ વાંધો નહીં, એને હું દીકરો દઉં આજ વખતે, ચોથા દીકરાને દીકરો દઉં, પછી આપણે પાછા આવશું, પણ જોજો નહીં આવે. ખરેખર ભગવાનની દયાથી દીકરાનો જન્મ થયો. 3જી વખત વિમાન લઈને નીકળ્યા વર્ષ દિવસ પછી, પણ ઢોરો ખાલી. નારદ મુનિ કે બાબા ક્યાં ગયા? ભગવાનને કે વિમાન ઊભું રાખો. નીચે ઉતર્યા નિશાળીથી, ઢોરો ખાલી. બાજુમાં છોકરાઓ કોસ હાંકતા હતા, કોસ હાંકવાના જમાના. એને પૂછ્યું કે અહીં ઓલા દાદા બેઠા હતા કે અમારા જ પિતાશ્રી, કે ક્યાં ગયા? કે એ તો સ્વર્ગલોકમાં. નારદ મુનિ કે સ્વર્ગલોકમાં તો ન હોય, તો અમારા લિસ્ટમાં આવે. ગુરુના બાળકો છે એ સ્વર્ગલોકમાં હોય, ભજન કર્યું હોય એ સ્વર્ગલોકમાં હોય, બાકી ન્યા કઈ એમ હેલું પડ્યું છે? સ્વર્ગલોકમાં ન હોય તો અમારા ચોપડે ચડે નામ. ભગવાનને બોલાવ્યા. ભગવાન આવ્યા. ભગવાન આવું થયું કે નારદ મુનિ મેં નહોતું કીધું કે આ ન આવે. આ ગયા ક્યાં? નારદ મુનિ કે તમે જાણી દો, આને મારે મળવું તો છો જોહે જ. આ મને છેતરી ગયો, આ ગયા ક્યાં? ભગવાને અંતરદ્રષ્ટિ કરીને જોયું કે નારદ મુનિ આ જ કુવાની અંદર પાતાળીઓ ડેડકો થયો. કુવાની અંદર 3 કોસનું પાણી છે, 4 દીકરા છે, એટલે 1 કોસનું પાણી હજી વધી જાય એના માટે ડેડકો થઈને અંદર હર પોડી કરે છે. ભગવાનને કે તમે તમારી યોગ શક્તિથી એના કાંઠે લાવો. ભગવાને પોતાની યોગ શક્તિથી કાંઠે મૂક્યો ડેડકાને, મોટો પાતાળિયો ડેડકો. નારદ મુનિ કે ભાભા હવે તો ગુડાવું છે કે નહીં? ડેડકો બોલી તો ન હોગે. માયરું પાટુક તો કર હર પોડી. હવે પ્રાણી માત્રના પિંડની જાણ સઘળે સાથે પિંડે પિંડની ખબર છે કે કયો જીવ ક્યાંનો અધિકારી છે. એકો એક લિસ્ટ એની પાસે છે. પ્રાણી માત્રના પિંડની જાણ સઘળે સાથે. તો આપણને પ્રશ્ન થાય આટલું બધું પરમાત્મા રજે રજનું કેમ જાણી શકતા હશે? એના માટે દ્રષ્ટાંત આપ્યું કે આપણા અંગને જે અડે એ આપણું મન ઝટપટ જાણે. આપણા અંગને જે અડે એ મન ઝટપટ જાણે, એમ સર્વના મનનું શ્રી હરિ પરખે તે પ્રમાણે. આપણું શરીર છે, આપણું ધ્યાન પણ ક્યાંક માનો કે બીજે હોય, પણ આપણા રૂવાટીના કોઈ પણ એક ભાગ ઉપર નાનું એવું મચ્છર પણ જાય હાલતું હોય, એટલે એનો સંદેશો આપણા મનને પહોંચી જાય. તરત પહોંચી જાય કે વાર લાગે? તરત પહોંચી જાય. એમ વિશ્વ છે ને એ ભગવાનનું વૈરાટ દેહ છે. એમાં અણુએ અણુમાં કયો જીવ ક્યાં શું કરે છે, જેમ આપણને મચ્છર નાનું એવું રૂવાડા ઉપર હોય ને ખબર પડી જાય, એમ અણુએ અણુ આખા વિશ્વની અંદર કોઈ એવી જગ્યા નથી, અણુએ અણુમાં કઈ જગ્યા ઉપર હાલ શું થઈ રહ્યું છે એ તરતો તરત, જેમ મચ્છર બેઠે ને આપણા મનને ખબર પડે, એમ તરતો તરત ભગવાનને ખબર પડે. કારણ કે વિશ્વ છે એ ભગવાનનો એક પ્રકારે ગણીએ તો વૈરાટ દેહ છે. દેહ છે. આપણા અંગને જે અડે એ મન ઝટપટ જાણે, એમ સર્વના મનનું શ્રી હરિ પરખી લે એ પ્રમાણે.
એમ એ જીવે જીવની વાત છે એ જાણી જાય છે. એટલે સંતો કે એ જાણી જાય છે ને એટલે બાપા કર્મ કરવામાં ધ્યાન રાખજો. જ્ઞાન ઇન્દ્રિય ને મન વડે કૃત્ય જે જે કરવું માઠું કરતા મન વિશે ઈશ્વરથી ડરવું માઠું કરતા મન વિશે ઈશ્વરથી એ ડરવું પ્રાણી માત્ર ના પાપ પુણ્યનું જેના હાથમાં છે પાનું સર્વ કર્મનો સાક્ષી તેથી કેમ રહે છાનું રે નથી રે અજાણ્યું નાથનું જે છે અંતર્યામી તું નથી લેતો તે હને એ તો તુજમાં છે ખામી નથી રે અજાણ્યું નાથનું. એ બધું જ જાણે છે ને એટલે ધ્યાન આપણે એટલું રાખવાનું છે કે જ્ઞાન ઇન્દ્રિય મન વડે કૃત્ય જે જે કરવું માઠું કરતા મન વિશે થોડુંક ઈશ્વરથી ડરવું. સંતોએ કીધું કે સુખરુ દુઃખ મેં આનંદ રેવે હરદમ હરિગુણ ગાવે સાધવો નર હમકો ભાવે પરનારી પર ધનકો ત્યાગે હકની રોજી ખાવે તન મન વચનથી કોઈના દિલ નો દુભાવે. તનથી મનથી વચનથી કર્મ કરતા થોડુંક ડરવું. તનથી કોઈને દુઃખ આપશું એ પરમાત્માના ચોપડે ચડે છે, એ પાછું આવશે. મનથી કોઈકનું ખરાબ પણ ઈચ્છશું એ પણ એના ચોપડે ચડે છે, એ પાછું આવશે. એટલે સંતો એવું કે કદાચ ને આપણે તન આપણું સારું નથી અને કોઈને સહાય નથી કરી શકીએ એમ કાંઈ વાંધો નહીં. મનથી પણ આપણે કોઈને સારી સલાહ આપી અને કોઈને પાટે ચડાવી શકીએ એમ નથી તો પણ કાંઈ વાંધો નહીં. પણ ભૂલે ચૂકે કોઈનું ખરાબ થજો એવો સંકલ્પ માત્ર પણ કરવો નહીં. અને ત્યાં સુધી સંતો તો એવું કહે છે કે કોઈ આપણું ખરાબ કરે અથવા કોઈએ આપણું ખરાબ કર્યું એમનું પણ ખરાબ થાય એવું આપણે ન ઈચ્છવું. શું કામે? કે એમણે આપણું ખરાબ કર્યું બરાબર, તો ઈશ્વરના ચોપડે એ લખાઈ ગયું. એનો જે દંડ એમને મળવાનો હશે એ ઈશ્વર આપવાનો જ છે. તો આપણે શું કામ કર્મના ભાગીદાર થઈએ? તમે એવું ન, કોઈ પણ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું, આપણે એનું એવું ન ઈચ્છીએ કે ભાઈ એનું પણ ખરાબ થાય, છતાં એનું થવાનું જ છે. કારણ કે ઈશ્વરના ચોપડે ચડી ગયું ને ઈશ્વર એને દંડ આપશે. તો આપણે કર્મનો ભાગીદાર શું કામ થવું? એટલે જો સંતોને કોઈએ કીધા બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, આવા થઈ ગયા, તેવા થઈ ગયા, હરિજનના પંથમાં પડ્યા, પણ તોય આપણા સંતોએ એનું ખરાબ થાય ને એવું ન ઈચ્છ્યું, તો એનું સારું થાય એવું જ ઈચ્છ્યું. અમારા ગામની અંદર એક દાદા હતા, એ
જ્ઞાતિમાન ગામમાન એવી જ અમારી હવા ફેલાવતા એ વખતે આ લોકોએ હરિજનનો પંથ સ્વીકાર્યો છે, દેવજીભાઈ ને ઉકાભાઈ ને અભડાઈ ગયા ને એ તો આપણને અભડાવે ને હવે આપણે એ નાતમાં ન રાખવા જોઈએ ને આમ કરી નાખવું જોઈએ ને તેમ કરી નાખવું જોઈએ. એ જે બીમાર પડ્યા ને તો એ અમારા ઉકા બાપા એને ઘરેથી દૂધ કરીને પાવા જતા. એટલે સ્વાભાવિક છે ઘરમાં કોઈને ગમે નહીં કે આખી જિંદગી એને આપણું જ વાઈટું અને અત્યારે તમે એને દૂધ પાવા જાવ ક્યાં બીજા કોઈ નથી મળતા કે પણ એને પાવા જવું પડે. આપણે એનું ખરાબ ન ઈચ્છાય, આપણે તો એનું સારું જ ઈચ્છાય. અને એ કદાચ 2 વર્ષ વધારે જીવે 2 વર્ષ આપણા લીંડોરા વધારે વીણે. આ સંતની ગતિ છે. અને આપણે હે ભગવાન, હે દીનાનાથ, હે કુદરત, જો એને મને હેરાન કર્યો હોય તેને કાલ સવાર જાડા કરી દે. આટલો આપણી ગતિમાં અને સંતની ગતિમાં ફેર છે. કોઈ આપણું ખરાબ કર્યું ભલે કર્યું, આપણે એનું ખરાબ નથી કરવું. આપણે કર્મના પોટલા માથે બાંધવા નથી. જ્ઞાન ઇન્દ્રિય મન વડે, તનથી, મનથી અને ધનથી. ધન છે એ લક્ષ્મીજી ભગવાનના અર્ધાંગીની છે. ક્યારેય કોઈનું ખરાબ થાય એ અર્થે જો આપણા 100 રૂપિયા વપરાણા તો જેદી તેદી 1000 લઈ લે હે મારો નાથ. સારા અર્થે ન વાપરી શકો કાંઈ નહીં. સારા અર્થે આપણે 100 નથી વાપરવા, એમ કહું ખાલી 5 જ વાપરો, 95 ભલે સ્ટોકમાં પડ્યા, પણ 5 સારા અર્થે વપરાણા ને તો દીધું રાખે નહીં દેવતા, લીધું રાખે નહીં વીર, પંચાળીના તાંતણે પૂર્યાતા 100 મણસી. તો એ 5ના 500 કરીને દે. પણ ઓલા જે 100 કોઈકનું ખરાબ કરવા વાપર્યા એટલે જેદી તેદી 1000 ખેંચી લે. એનો કાયદો છે. તનથી, મનથી, વચનથી કોઈના દિલ જે ન દુભાવે ને, ભગવાન કે એવા નર અમને બહુ ભાવે, એ અમને બહુ ગમે. એટલે સંતોએ કીધું જ્ઞાન ઇન્દ્રિય મન વડે કૃત્ય જે કરવું. માઠું કરતા મન વિશે થોડુંક ઈશ્વરથી ડરવું. ભગવાનનો ડર, ઘણા કે મન કોઈનો ડર નથી, બહુ સારી વાત છે, પણ ભગવાનનો ડર રાખ, કાળનો ડર રાખ. એ થોડોક જીવનમાં જરૂરી છે, હોવો જોઈએ. ઈશ્વરથી ડરવું જોઈએ, આપણે આપણા કર્મથી ડરવું જોઈએ. કારણ કે સુખ તો 60-70 વર્ષનું પણ પાછળ 84માં ધકેલાઈ જાય ને તો બાપા એમાં અંત નથી આવતો. દાદાએ ગાયું ને, ભાઈ હમણાં ભજન ગાયું, કાળ લેશે ઘેરી તઈ કોણ તારું બેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. સગાને સહોદર મેલી, પડી રહેવાની છે આ ધનની થેલી, પડી રહેશે બધી માયાને હવેલી, પ્રભુના ભજન વિના કોણ બેલી. સંગે આવે શું કે પાપ ને પુણ્ય બે સંગે આવે, બાકી કાંઈ સંગે આવે ખરું? પાપ ને પુણ્ય બે તારી સંગે આવે, બાકી બધું પરબારું. સગું કુટુંબી તો તારો સુખડાનું બેલી, માત પિતા સુતભાઈ ઘરની તરિયાઈ સંગે નો ચાલે, તારો અંશો એકીલો હાલ્યો જાય. હે મારા મન મસ્તાના દિલ દીવાના, લેને આપણે હરિના ગુણ ગાય. કોઈ સંગે હાલે નહીં. એટલે સંતોએ બહુ અનુભવ કરીને લખ્યું, જૂઠી જનની જૂઠી જાયા, જૂઠી આ બધી મોહ ભરેલી માયા, કાયા તો કાચનો કૂપો એની તું ખોટી ખોટી મમતા આણમાં, આ જૂઠું જીવતર એને તું ખરું કરીને જાણમાં. સગા સહોદર મેલી, પડી રહેશે ધનની થેલી, પડી રહેશે માયાને હવેલી. કરેલા કર્મના લેખા માંગી આપશે 84ની ખાણી, દાસ લાભો હજી ચેતજો, વારસ કરી લેજો વેલી, પ્રભુના ભજન વિના કોણ તારું પેલી. ઉડી જાશે જ્યારે શુદ્ધિ તારી, દેહ જાશે સર્વહારી, ત્યારે તેજ કરેલા કર્મ તને દેખાશે વેરી. સંતે કીધું ને કે માઠું કરતા મન વિશે થોડુંક ઈશ્વરથી ડરજો, કર્મનો ડર રાખજો. એ દાદા કહે છે તને તારા જ કરેલા કર્મો છેલ્લે વેરી દેખાશે. છેલ્લા જ્યારે અમુક શ્વાસ બાકી હોય ત્યારે પરમાત્મા અંતરપટને ખસેડે છે. એ થોડીક વાર આપણે યુગાંતરો જેવી લાગે અને એમાં બધો હિસાબ કિતાબ થતો હોય ત્યારે આપણને ખબર પડી જાય થોડાક શ્વાસ માટે કે આપણે આગળ ક્યાં હતા, અત્યારે ક્યાં છીએ અને હવે ક્યાં જવાના. ત્યારે જો ગુરુનું ભજન ન કર્યું, થોડી ઘણી સેવા ન કરી, સત્સંગ ન કર્યો, સ્મરણ ન કર્યો અને કોઈ 84માં જવાનું થાય ને એ જે યાતનાઓ દેખાય ને તે જીવ બહુ પસ્તાય, પણ ત્યારે બાજી હાથમાં હોતી નથી. દેહ આત્મનો જ્યારે સંબંધ તૂટે
ત્યારે પછતાયો બહુ મન પ્રાણી, પણ ત્યારે આપણે હાથમાં બાજી ન હોય. મનુષ્ય જન્મ તે આમ ખોયો, દાસ લાભો જો વિચારે. એટલે માઠું કરતા મન વિશે થોડું થોડું ઈશ્વરથી ડરવું. પ્રાણી માત્રના પાપ પુણ્યનું જેના હાથમાં પાનું. કેટલા આપણે પાપ કર્યા, કેટલા આપણે આખી જિંદગીમાં પુણ્ય કર્યા, એમનું જે પાનું હોય, જેને આપણે સર્વૈયું કહીએ, એ એમના હાથમાં છે. અને એમાં ભગવાન એવી રીતે હિસાબ કરે કે બધી જ વસ્તુનો સરવાળો કરતો જાય છે. કોઈ વસ્તુ બાદ બાકી નથી કરતા. નતર આપણે શું હોય કે ભાઈ દાખલા તરીકે 5 કિલો આપણે માનો કે પાપ કર્યું, 5 કિલો પાપ કર્યું, તો આપણને એમ થાય કે સામે 5 કિલો પુણ્ય કરી નાખીએ, એટલે બાદ બાકી થઈ ગઈ. 5 કિલો પાપ માઇનસ 5 કિલો પુણ્ય બરાબર 0. નહીં, 5 કિલો પાપ એ પણ આપણે ભોગવવાનું, 5 કિલો પુણ્ય એ પણ આપણે ભોગવવાનું. એવું નથી કે આપણે ઊંધે માથે ચાલ્યા અને આખી જિંદગી ન કરવાના કર્મો કરીને, પાપ કરીને, ધનનો ઢગલો ઘરમાં કર્યો અને પછી છેલ્લે આપણે બધું પુણ્ય કરી નાખીએ એટલે આગળ જે પાપ કર્યા એ ન ભોગવવું પડે, એમ નહીં. આગળ પાપ કર્યા એ પણ ભોગવવાના, અત્યારે થોડું ઘણું પુણ્ય કર્યું એ પણ ભોગવવાનું. પ્રાણી માત્રના પાપ પુણ્યનું જેના હાથમાં પાનું, સર્વ કર્મનો સાક્ષી, એથી કેમ રે છાનું? એનાથી કાંઈ છાનું નહીં રે. જે કર્યું હશે એ ટૂંકમાં ભોગવવાનું. એ જેવું ખાધું હશે ને એવો ઓડકાર આવવાનો, એટલી ખબર પડે ને. જેવું આપણે જીવન જીવ્યા હશું એવું આપણે ભોગવવાનું. આપણે કોઈકને બતાવીએ છીએ ને કે અમારો હાથ જોઈ દો તો અમારું ભવિષ્ય કેવું છે, સારું છે ખરાબ, કોઈને હાથ નથી બતાવવો. તું તારું ભવિષ્ય જોતા શીખ. અત્યારે તું સારું કરસ, અત્યારે તું સાત્વિક પુરુષાર્થ કરસ, સાત્વિક પુરુષાર્થ કરીને ધન કમાશો, જે ધન કમાશો એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢસ, વાપરસ કે હા? બનતા સુધી કોઈનું ભલું કરશ કે હા? તો કોઈને હથેળી બતાય એમાં તારું ભવિષ્ય સારું જ છે. અત્યારે જો નહીં કરવાના કર્મ કરતો હોઈશ તો હથેળી બતાવીશ એમ કે છે ને કે તારું ભવિષ્ય સારું છે, તોય નથી સારું. બસ કોઠીમાં જે ભર્યું હોય એ નીકળે કે? ઘઉં ભર્યા હોય માનો કે કોઠીમાં, એટલે ઘઉં નીકળે. પછી ઘઉં ખાલી થઈ જાય ને પછી ઉપર ઈંગારા ભર્યા હોય તો શું નીકળે? ઈંગારા જ નીકળે. એમ કર્મની કોઠી મનુષ્ય પોતે પોતાની રીતે તૈયાર કરે છે. ભગવાન છે ને એમાં નિર્લેપ છે. કદાચ કોઈ એમ કે ભગવાને અમને દુઃખ આપ્યું અથવા તો ભગવાને અમને સુખ આપ્યું, નહીં. તારા આપણા જ કર્મ એનાથી આપણને સુખ, આપણા જ કર્મ એનાથી આપણને દુઃખ. અને આ આપણી ઘરની વાત નથી. તુલસીદાસ મહારાજ સાક્ષી આપે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કરહી તસફલ ચાખા. ભગવાન કે હું કોઈને દુઃખય ન દઉં, હું કોઈને સુખય ન દઉં. મેં તો સૃષ્ટિનું નિર્માણ કર્યું અને આખું જગતને કર્મની સાંકળે બાંધી દીધું. હવે તું કર્મ કરતો જા ને તું ભોગવતો જા. જેવું આપણે કરશું એવું ભોગવશું. આપણે ખાડો કરશું તેમાં આપણે જ પડશું. આપણે કોઈને સારું કરશું તો એ સારું આપણું જ થવાનું છે. એટલે કોઈનું સારું કરી અને સંતો એમ કે છે ને કે ભાઈ ભૂલી જાઓ, એનું કારણ ખબર છે? કોઈનું આપણે કોઈને સારું કરીને ભૂલી કેમ જાવું? કે આપણે એનું સારું કરીએ છીએ ને પણ ઇનડાયરેક્ટલી એમાંય આપણો સ્વાર્થ છે. આપણે હકીકત અંતે આપણું સારું કરી રહ્યા છીએ. કોઈને પરમારથ કરીએ છીએ, શું કામ કરીએ છીએ? કે કોઈકને કર્યું હોય સારું ને ભાઈ આપણને કામ આવે. કોઈકનું સારું કરવામાં આપણે તો અંતે આપણું જ સારું કરીએ. એટલે સંતો કે કોઈકને દાન આપી કોઈનું સારું કરીને ભૂલી જાજો. ઈશ્વરના ચોપડે તો આમે ચડી જ ગયું છે. આપણે યાદ રાખવાની શું જરૂર છે? યાદ રાખવા વાળો રાખતો હોય તો આપણે શું કામ યાદ રાખવું જોઈએ? સારો સીએ ટૂંકમાં મળી ગયો હોય, બરાબર છે, એ આપણા બધા જ ચોપડા જેમ છે એમ સારી રીતે સંભાળતો હોય અને આપણે એના ઉપર વિશ્વાસ છે કે આ જરાય ખોટું નથી કરે એમ, તો પછી આપણે વારે વારે ટોર્ચરિંગ કરવાની શું જરૂર છે કે ભાઈ ઓલાનું શું કર્યું, આનું શું કર્યું, તેનું શું? એ બધું કરે જ છે. આ સીએ તો કેવો રતિભારનો ફેર ન આવવા દે.
બસ તો એને ચોપડા લખવા આપી દીધા, લખવા દ્યો ને. સારું કરતા જાઓ, ભૂલતા જાઓ, કરતા જાઓ ને ભૂલતા જાઓ. શું કામ યાદ રાખવું જોઈએ? પ્રાણી માત્રના પાપ પુણ્યનું જેના હાથમાં પાનું, સર્વ કર્મનો સાક્ષી એથી કેમ રે છાનું. આખા જીવનનો સાક્ષી આપણું મન છે. આપણે સારા દેખાવાનો ઘણો દોડ કરીએ અને કદાચ દુનિયામાં આખી જિંદગીમાં આપણે કોઈને ખબર ન પડવા દઈએ કે આપણે ખરાબ છીએ, પણ આપણે કેવા છીએ ને આપણે આપણા મનથી આપણને ખબર છે કે આપણે કેવા છીએ. 4 એવા અરીસા છે કે એમાં આપણે જેવા હોય ને એવા દેખાઈ જાય. એક આપણું મન, આપણે મનની આગળ ખોટું ન કરી શકીએ. ન સારા હોય ને આપણે મનને એમ કહીએ કે હું સારો છું, તરત મને એમ કે મને ખબર તે હું કર્યું. એક સદગુરુ, એક ન્યા આપણા કર્મ છાના નથી. એક શાસ્ત્રો એક અરીસો કહેવાય છે કે આપણે જેવા હોય ને એવા આપણને દેખાડી દે. અને એક મહાપુરુષોનો સત્સંગ, એ પણ એક અરીસો કહેવાય છે. એને કુદરત અંદરથી એવી પ્રેરણા કરે કે આપણે જેવા જેવા કર્મ કર્યા હોય ને એવા ઓટોમેટિક મંડે શબ્દો દ્વારા આપણી પાસે આવવા. એટલે આપને એમ થાય કે હા, આ તો આપણને જ કહે છે. પણ એ બોલનાર વ્યક્તિ નથી, અંદર જે અંતર્યામી બેઠો છે ને એ કેવડાવે છે કે જીવ તારી આ ભૂલ થાય છે. એ બોલનારને નથી ખબર કે શું કહેવાય જાય છે, પણ સામેવાળા જીવમાં ચોટી જાય કે આ તો આપણને કીધું, પણ એ અંદર બેઠેલા અંતર્યામીએ પ્રેરણા કરી. સાક્ષી સર્વ કર્મનો એથી કેમ રે છાનો. એટલે સંતો તો આપણને સારી શિખામણ આપે કે જેટલું થાય એટલું 5 આંગળે પુણ્ય કરવું. અને જીવનનું હિત કેમાં રહેલું છે ને, બીજાનું સારું નથી કરવું. આપણે એટલું બધું પરમાર્થી નથી થવું, પણ આપણે ખાલી આપણું સારું થાય ને એટલું તો કરવું જોઈએ ને, એટલું તો કરવું જોઈએ ને. હુકમ હરીનો શિર ધરી કામ સગડા કરીએ, છોટ તેની કૃપા થકી ભવસાગર ને તરીએ, નથી રે અજાણ્યું નાથનું. જે છે અંતર્યામી રે, તું નથી લેતો તે હને, તે તો તુજમાં છે ખામી રે, નથી રે અજાણ્યું નાથનું. માટે 1000 વાતની એક વાત કે હુકમ હરિનો શિર ધરીને કામ સગડા કરીએ. કર્મ કરવામાં આપણે ક્યારેય ભૂલ ન ખાઈએ કે જે કંઈ કર્મ કરીએ એમાં આગેવાન પરમાત્માને રાખીએ. તું જે કરાવે એમ હું કરીશ, હું યંત્ર તું ચલાવનાર, તું જેમ ચલાવીશ એમ હું. આ વસ્તુ અર્જુને કરીને એટલે અર્જુનનો વિજય થઈ ગયો. અને આખા ગીતા જ્ઞાન, આખું ગીતાજી કદાચ ન વાંચ્યું હોય તો આખા ગીતાજીનો તિલકરૂપ શ્લોક સર્વધર્માત પરિત્યજ્યમ મામેક્યમ શરણમ રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. બધી કર્મ ધર્મની ગડમથલ છોડી તાર કાંઈ બીજું લાંબુ નથી વિચારવું, ખાલી હું કહું ને એટલું કરતો જા, તોય હું તને મોક્ષ નામનું ફળ આપી દઈશ અને તારો વિજય થઈ જાય. આપણા માટે આ વસ્તુ કામની, આ આપણે કરી લેવાય. બીજું કર્મ ને એનું ફળ ને કેવા કર્મ ને કેનું કેવું ફળ ને એ મોટું વૃક્ષ છે, એમાં પાર ન પડાય. પણ છોટા મેં સીધો રસ્તો છેલ્લે બતાવ્યો કે હુકમ હરિનો શિર ધરી, ટૂંકમાં જે કાંઈ કર્મ કરીએ પરમાત્માને સમર્પણ કરી અને કરીએ. કોઈ પણ વિધિ હોય ને, આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ છે, કોઈ પણ સારું કાર્ય પૂરું થાય ને અંતે ગોર બાપા કેવડાવે કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ હું કરું એ કૃષ્ણને અર્પણ, આપણે કાંઈ નહીં.
હુકમ હરિનો સિર ધરી અને કામ બધા કરીએ. છોટમ એની કૃપાથી ભવસાગરને તરીએ. કામ તો ભવસાગર તરી જવાનું જ ને. બસ એને પરાયણ રહી જે આપણે જીવન જીવીએ એટલે નક્કી આપણો ભવસાગર તરી જ જવાના, તરવાના કે નહીં એ કોઈ શંકા નથી. તો આજે જે આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ભેગા થયા, સદગુરુના ચરણમાં રહી જે ભજન કર્યું, જે જીવે અને કાંઈક સેવા સુસુપા કરી, એની કોઈ દી અસરગતિ હોતી નથી. અરે ભગવાનની સામે વેર કરે છે એની અસરગતિ નથી થતી. પ્રહલાદે કીધું કે ભગવાન મારા પિતાજીનો તો ઉદ્ધાર થશે ને, કે મારો હાથ એને અડ્યો ને ત્યારથી એનો ઉદ્ધાર થઈ ગયો. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો, કીધો હિરણ્ય કશિપુ ઉદ્ધારને ધઈ જઈ નરસિંહ નમી આપને. સારું જીવન જીવ્યા હોય એની સારી જ ગતિ હોય, પણ આત્માનો તાર એ બધાનો સળંગ છે. ગત આત્માને જો આપણે શાંતિ આપવા ઈચ્છતા હોય તો જેટલી આપણા આત્માને શાંતિ એટલી ગત આત્માને શાંતિ. દાદા બોલ્યા કે એક છે આત્મા આપણા બધાનો એક છે. આત્માનો તાર સળંગ છે, દેહના ખલકા અલગ છે. આપણા આત્માને શાંતિ એટલી ગત આત્માને શાંતિ. અને શાંતિ તપ સોહમ છે, એ તમારો આત્મા ઓળખી લેજો. અને એ દાન આપતા તો આપણને શીખવાડ્યું ને સંતોએ કે પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ એ તમારો આત્મા ઓળખી અન્ય ઉપાયો કરવા કરતા, કલ્પનાના ઘાટ ઉપર ચડવા કરતા જેટલું વધારે ભજન થાય એટલું આપણા આત્મા માટે અને ગત આત્મા માટે હિતકારક છે. એટલે ટૂંકમાં હજારો વાતોની અંતે એક વાત કે પરમાત્માનું ભજન એ સર્વને માટે સુખકારી છે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે, એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી મારવાના, એની સાથે પ્રીત બંધાણી મારવાના. એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે, એની સાથે પ્રીત બંધાણી રે. સગુણ બ્રહ્મ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. કરુણાના સાગર મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા, એની સાથે પ્રીતુ બંધાણી રે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે.
સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે. સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા યાનાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ મારા સદગુરુ દેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. અમૃત પાનારા મારા સદગુરુ દેવ છે. એ અમૃત પાનારા મારા સદગુરુ દેવ છે. હવે એની સાથે પ્રીતું બંધાણી રે. સદગુરુ શ્યામ મારા યાનાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે. મારા સદગુરુ દેવ છે. નિત્યના સંગાથી મારા સદગુરુ દેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવા રામદેવ છે. જંતીના સ્વામી દેવા રામદેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. એજી એની સાથે પ્રીતું બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીતું બંધાણી મારા વાલા. એની સાથે પ્રીતું બંધાણી મારા વાલા. એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી રે.
એની સાથે પ્રીત બંધાણી સદગુરુ